મહારાજ શરણમણિયમ દર્શન મંદહાસરુચિરાનમુજભમ હે પૂજિત સુરનરોત્તમે મોદા ધર્મનંદન મહમ વિચિંતયે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નાર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણો હરિ હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિકો ભક્તિ નંદના બૃહદ વ્રત ધરી શુદ્રો રાધા કૃષ્ણ દેવતા મારુત સુત પ્રિયા કાલી ભૈરવાદતિ ભીષણા જીતેન્દ્રિયો જીતાહર સ્થિર વૈરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરતિ ધૈર્યવાન જ્ઞાની પરમાંસ્વ તીર્થ કૃતે કાચિત હે ક્ષમાણી દેશધુનેન્દ્ર ધ્યાન નિષ્ઠ પ્રિયા સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મા વિદ્યા પ્રવર્તક પાષણ ડોછેદન પટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો અસુર ગુરવાદી મોહન અતિ કારુણ્ય નયના ઉદ્ધવાદ પ્રવર્તક મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રપૂજક અહિંસયજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણ સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક સતશાસ્ત્ર વ્યસન સદ સમાધિકારક કૃષ્ણ ચા સ્થાપન કર કોલદ્રીશ ચરિતારક પ્રકાશ રૂપ નિર્દભ સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપોષકો અગમી ચતુર વર્ગ ફલપ્રદ હે નિર્મત સરો ભક્ત વર્મા બુદ્ધિ દાતા દીપાવના અબુદ્ધિ હદ બ્રહ્મદાસ દર્શક શ્રાપ રાજિત આ સમુદ્રા સત્કીર્તિ શ્રેત સંસ્કૃતિ મોચના ઉદાર સહજાનંદ સાધવી ધર્મ પ્રવર્તક હે કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુર કારક પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક હે પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ વત્સલ અરોષણો દીર્ઘદર્શી સડુર્મી વિજય ક્ષમા નિરાકૃતિ રુજુ સર્વોપકારક નિયામક સોપસમા સ્થિતિ વિનયમાન ગુરુ હે અજાત વીરી નિર્લભો મહાપુરુષ આત્મક અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાર્થ બોધકા હે માનો નિગ્રહ યોક્તિજ્ઞ યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્વયં સદાચાર પ્રિયકર પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ
નાના ગુણ વિશેષિયા સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નરનારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહન મોહનજી શ્રી મહારાજ રાધારમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટ ભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંશોની શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે પોતાની બાથમાં રાખી અને કરોડો જન્મની કસર આપણા બધાની ટળે જેના દર્શન કર્યા માત્ર એવા જુનાગઢ દેશના રાજાધિરાજ રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધાના ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ સંપ્રદાયનું ભરેણું લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી અને અમને એવી આજ્ઞા કરી કે આ ભગવાન સ્વામિનારાયણ આ મૂળ સંપ્રદાય અને મૂળ સંપ્રદાયના સીધી લીટીના આચાર્ય મહારાજના શરણે રહી અને ભજન કરજો. આ લોકમાં સુખી થાહો અને પરલોકમાં સુખી થાહો એવી જેની અમને બાહેંધરી આપી એવા અમારા કાનાબર પરિવારના કુળરક્ષક કુળદેવી વીરડી ધામ બિરાજમાન બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેને અમને સત્સંગ શીખડાવીને સત્સંગમાં આગળ કર્યા એવા અમરાપુર નિવાસી ધર્મકુળાશ્રિત પૂજ્ય નટુબાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા અને ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભાની હાડે સર્વે હરિભક્તોને ભાવથી ગણા હેતી આજ એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. વાલા ભક્તો, આજે એકાદશીનો દિવ્ય દિવસ અને ભેગો ભેગો આમ્ર ઉત્સવ જે ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમવાર ઉમરેઠની અંદર કર્યો હતો. ક્યાં કર્યો હતો? ઉમરેઠની અંદર ભગવાન સ્વામિનારાયણે બધાને કેરીનો રસ ને કેરીના કટકા કેરીના પીસ ને આવું બધું જમાડીને ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમવાર જેમ શાક ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે લોયામાં પહેલી વાર કર્યો એવી રીતે ભગવાને કેરી ઉત્સવ આમ્ર ઉત્સવ, આમ્ર એટલે કેરી, આમ એટલે કેરી, એ ઉત્સવ ભગવાને પહેલો વહેલો ઉમરેઠમાં કર્યો. પછી તો મહારાજે ગામડે ગામડે ઉત્સવ કર્યા, પણ એ ઉત્સવની બહુ ઝાંખી ન થઈ. એ ઝાંખી જીવતી રાખવા માટે આપણે શાસનમાં દર વર્ષે એકાદશી દિવસે આમ્ર ઉત્સવ કરીએ, જેને લઈને ઝાંખી આપને થાય. શું થાય? ભગવાનને તો કેરી જમવાની ન હોય તો ભાવના ભૂખા હોય. શું હોય? કોઈએ 2 કેરી ધરી હોય, કોઈએ 5 ધરી હોય, કોઈએ 10 ધરી હોય, કોઈએ બોક્સ ધર્યું હોય, પણ ભગવાન તો ભાવનો ભૂખો છે. જેની ભાવથી ધરી હોય, અંતરથી ધરી હોય એની કેરી ભગવાન જમે. અને એ બધી કેરી આપણે જો અત્યારે ઠાકોરજીના અન્નકોટમાં ધરતી હતી, છેલ્લે આરતી ટાણે આપને એના દર્શન થાય. કારણ કે એ પેલા આપણે શું કરવાનું છે? કથા વાર્તા. અને મહારાજ જે ઉત્સવ સમય કરતા એ શું કરવા કરતા? મહારાજ કે દેહનો ખાડો બુરે અને જીવનો ખાડો બુરાવી. જીવનો ખાડો કઈ રીતે? તો કે કથા વાર્તા સાંભળે તો હારા ગુણ આવે. વચનામૃતમાં મહારાજે લખ્યું ને ચેતનભાઈ કે કથા વાર્તા સાંભળે જ હારા ગુણ આવે. આમાં બેઠા પછી ખબર પડે હું ખવાય, હું ન ખવાય, હું બોલાય, હું ન બોલાય, હું જમાય, હું ન જમાય, ક્યાં લેવાય, ક્યાં ન લેવાય.
બાકી તો સત્સંગ ન મળે, કથા વાર્તા ન મળે તો માણા બ્રેક વગરની ગાડી હોય ઈ કેવી ભટકાય. ઈ કદાચ 2-5 કિલોમીટર જોર કરીને હાલી જાય પણ ભટકાય તો ખરી. એમ જ્યાં સુધી જીવનમાં કથા વાર્તાનો જોગ ન થાય ઈ ગાડી બ્રેક વગરની છે. કેવી છે? ઈ ગાડી ગમે ત્યાં ભટકાય. સંત તુલસીદાસ એની વાતોમાં લખે, બિનનું સત્સંગ વિવેક ન હોય. જ્યાં સુધી સત્સંગ ન હોય ત્યારે આપણે એક જ માણાને નિહાર્યો નિહાર્યો કહેતા હોય. શું કહેતા હોય? અતુલબેન દીકરો છે તો આપણે સત્સંગમાં ન આવ્યા હોય, બ્રાહ્મણ છે પણ છતાં મહિમા ન હોય તો શું કહેતા હોય? નિહાર્યો નિહાર્યો નિહાર્યો. પણ જેવા આપણે સત્સંગમાં આવીએ તો તરત બ્રાહ્મણનો મહિમા સમજાય. એટલે આપણે એને કા એમ કે કા ભૂદેવ, કા ગોરબાપા, અને કા છેલ્લે આપણે એને એમ કે નિહાર ભગત કેમ છો. એકનો એક માણસ હોય જે 6 મહિના પહેલા સત્સંગ નો મળ્યો હોય ત્યારે તુકારો કરતો હોય, પણ સત્સંગ મળે એટલે પાછો વિવેક કરવા માંડે. કારણ કે સત્સંગની એટલી તાકાત છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી ત્યારે ભગવાન સ્વામિનારાયણે છેલ્લે એમ લખ્યા કે આ શિક્ષાપત્રી પ્રમાણે જીવ પ્રાણી માત્ર જો વર્તશે તો આ લોકમાં સુખી થાય અને પરલોકમાં સુખી થાય. પણ મહારાજે પછી એવી એક આજ્ઞા કરી. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે આ શિક્ષાપત્રી ઈ દેવી જીવને આપી. કેવી આપી? આસુરી જીવને ન આપી. અતુલભાઈ તમે હામાં અવતારી. બ્રાહ્મણો હામાં હારા, સમજી ગયા? ભરતભાઈ બેઠા ને બાજુમાં ખુરશી નાખીને બેસી જાઓ. તમને પગમાં તકલીફ છે, કાંઈ વાંધો તો નીચે બેસી જાઓ. તમારા ભાઈકમાં જ નીચે બેહવાનું હતું. આ બાજુ જો અહીંયા બેહો, જો અહીંયા બેહો. એટલે મને, કારણ કે જેને ખબર હોય ચરિત્રની અને જેને મહિમા હોય, અને એમાંય પાછા ભૂદેવ મહારાજ સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા ને કે બ્રાહ્મણ અમારું મુખ છે. શું છે? અને જે ગામમાં ભગવાન સ્વામિનારાયણ જાતા ને પછી કોઈ હરિભક્તો એમ કે મહારાજ 5 દી રોકાવ, 10 દી રોકાવ. મહારાજ કે રોકાય ખરી, શરત એ ગામમાં બ્રાહ્મણના ઘર કેટલા છે? તો કે 40. તો કે મહારાજ કે તો બ્રાહ્મણોને 40 ખોયડા છે, 5 દી રોકાય. 5 દી જો જમાડો તો રોકાય. ત્યાં પછી હરિભક્તો હોય ને ઓળખતા તો હોય ગામમાં, અરે પણ મહારાજ ઈ બ્રાહ્મણ છે ને તમારો બહુ દ્વેષ કરે છે. કારણ કે જયારે મહારાજ હતા ત્યારે બહુ દ્વેષ થતો. મહારાજનો દ્વેષ બહુ કર્યો બધાએ. મહારાજે કીધું ભલે દ્વેષ કરે પણ એ અમારો બ્રાહ્મણ છે, આજ અમારો પ્રસાદ ખાહે, કાલ અમારી કથા વાર્તા સાંભળશે ને ઈનો ઈ બ્રાહ્મણ અમારા ગુણગાન ગાહે. કારણ કે બ્રાહ્મણ વગર ગુણગાન કોઈ. અને સત્સંગી જીવનમાં મહારાજે લખ્યું, મહારાજે પેલો હોદો જ ભૂદેવને આપ્યો છે. અતુલભાઈ, હા, મહારાજે કીધું અમારી કથા વાર્તા અને અમારી આજે સત્સંગી જીવનની કથા હોય, ભક્ત ચિંતામણીની કથા હોય, પેલો અધિકાર મહારાજે બ્રાહ્મણને આપેલો છે. સાધુનું નામ બીજું છે. મહારાજે કીધું ભણેલ ગણેલ બ્રાહ્મણ હોય એને અમારી કથા વાર્તા કરવી અને બધાને કથા વાર્તા સંભળાવી, જેને લઈને અમારી બ્રાહ્મણની આજીવિકા હેલા રાખે. હું એટલે મહારાજે ભૂદેવનું બહુ ધ્યાન રાખ્યું છે. અને મહારાજ કહેતા ને કે મહારાજે સત્સંગે આપણે વતનામૃતમાં લખ્યું ને, મહારાજે કીધું કોઈ દિવસ બ્રાહ્મણનો દ્રોહ ન કરવો. કેનો દ્રોહ ન કરવો? કોઈ દી ભગવાનનો દ્રોહ ન કરવો, કોઈ દી ભગવાનના ભક્તોનો દ્રોહ ન કરવો. મહારાજ કે ગરીબ હોય એનો કોઈ દી દ્રોહ ન કરવો. હું ન કરો. અને એમાંય મહારાજ કે જે બ્રાહ્મણ હોય એમાંય પાછો જે અમારો હોય, અમારો આશ્રિત હોય, અમારી કંઠી પહેરી હોય, મહારાજ કે એવા બ્રાહ્મણનો તો અમારા હરિભક્તોએ સન્માન કરવું. શું કરવું? મહારાજે કીધું એનું સન્માન કરવું. મહારાજ કે અમે બહુ રાજી થાય. આવો ભૂદેવનો મહિમા છે. અને બધાય શાસ્ત્ર તમે ખોલો. આ તો બ્રાહ્મણ 2-4 બેઠા એટલે કહી દઉં કે રામાયણ ખોલો, શિવ મહાપુરાણ ખોલો, શ્રીમદ સત્સંગી જીવન ખોલો કે શ્રીમદ ભાગવત ખોલો, બધાયમાં ભગવાન અને ઋષિ મુનિઓ અને સંતોએ બ્રાહ્મણનો મહિમા ભરપૂર ભર્યો છે. દુબળી ભટ્ટની આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે બ્રાહ્મણ હતા, ગરીબ સ્થિતિના હતા, અને ભગવાનને ખાલી 8 આના આપ્યા. કેટલા આપ્યા? પોતાની પાઘડીમાંથી ખાલી 8 આના આપ્યા. અને સામે જે સભામાં બેઠા હતા એમાં કોકે 500 રૂપિયા આપ્યા હતા, કોકે 1000 રૂપિયા આપ્યા હતા ગોપીનાથજી મહારાજના મંદિર બંધાવવા માટે. અને જયારે દુબળી ભટ્ટનું દાન આવ્યું 8 આના ખાલી, કેટલા? અને મહારાજે ઈ પૈસા માથે સ્વીકાર્યા, માથે ચડાવ્યા. સુરા ખાચર કે મહારાજ 8 આની જ આપ્યા છે આ દુબળી ભટ્ટે. કારણ કે સુરા ખાચર તો રમૂજી હતા અને બ્રાહ્મણની પણ મસ્તી કરતા, મહારાજની પોતાની મજાક કરતા, મહારાજને ગમતું. એટલે મહારાજ કે આ ભૂદેવના પૈસા છે, આ માથે ચડાવવા પડે. માથે ચડાવ્યા પછી તો મહારાજ રોકાણાની. મહારાજ શું પેલા ખબર છે કે એ સાંભળો, હવે ગોપીનાથજી મહારાજના મંદિરના કળશ ચડી ગયા. એટલું બોલ્યા એટલે સુરા ખાચરે એમ કીધું, મહારાજ 1000 રૂપિયા આપ્યા છે. આન્યા દુબળી ભટ્ટે ખાલી 8 આના આપ્યા છે. અને આ તમારા બ્રાહ્મણ છે એટલે તમે તમારી નાઈતનું ખેંચો છો. મહારાજ કેવું નથી, પણ એનો જવાબ નથી દેવો. બાકી ગોપીનાથજી મહારાજના મંદિરના કળશ હવે ચડી ગયા, કારણ કે દાન આવી ગયું.
સુરા ખાચર કે નહીં, જવાબ આપો, આ તો તમે મતભેદ કરો છો, આ તો તમારા બ્રાહ્મણ છો એટલે તમે તમારા બ્રાહ્મણ નું ખેંચો છો, તમારી નાયત નું ખેંચો છો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું, સુરા તે કેટલા રૂપિયા આપ્યા? તો કે મહારાજ મેં 1000 રૂપિયા દાનમાં આપ્યા, ગોપીનાથજી મહારાજને અર્પણ કર્યા, છતાં તમે ન બોલ્યા કે ગોપીનાથજી મહારાજના મંદિરના કરજ ચડી ગયા, અને આઠાનામાં કેમ બોલ્યા? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું, સુરા ખાચર તે જે દાન કર્યું ને રાહ રાખીને કર્યું છે. તારી ઘરે 4000 હતા ને તે 1000 આપ્યા છે, પણ દુબળી ભટ્ટ પાસે તો મરવાના જ ખાલી 8 આના હતા, અને એની જે મરણ મૂડી હતી ને આજ અમને આપી દીધી ને, એટલે ગોપીનાથજી મહારાજના મંદિરના કળશ ચડી ગયા. પછી મહારાજે દુબળી ભટ્ટની વ્યવસ્થા કરી દીધી. મહારાજે કીધું, દુબળી ભટ્ટ હવે તમારે ક્યાંય નથી જવાનું, હવે તમારી પાસે સમય ઓછો છે, તમે એક કુટીર માર્યો, અને એ રોજ રસોઈ દેવા વાળા આવશે, એ રસોઈ જમજો ને અમારું ભજન કરજો, અંતકાળે અમે તમને અક્ષરધામ લઈ જાવ. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે દુબળી ભટ્ટ જીવા ત્યાં સુધી ગઢપુર રહ્યા અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યું, ભગવાન સ્વામિનારાયણના રોટલા ખાધા, પણ અંતે બાજી મારી ગયા, અંતે અક્ષરધામની પ્રાપ્તિ કરી. અને એવા જે ભૂદેવ હતા, જો ભૂદેવની જ વાત નીકળી તો માણાવદરના મયારામ ભટ્ટ હતા, એના ભાઈ ગોવિંદરામ ભટ્ટ. મયારામ ભટ્ટ નું કામ શું હતું ખબર છે રમેશભાઈ? આખો દી મહારાજ પાસે રે. મહારાજ એમ કે આ પત્ર મૂક્યા હોય એટલે એ ગમે અહીંયા પુગાડી આવે, એ થાકતા જ નહીં, અને મહારાજની સેવા કર્યા રાખે. ગોવિંદરામ નું કામ એક જ, આખો દી ધ્યાનમાં જ રહે, આખો દી ધ્યાન, ભજન જ કરે. એ માંગરોળમાં રહીને ભજન કરે ને મયારામ ભટ્ટ મહારાજ ભેગા રહીને ભજન કરે. હવે એક દી મયારામ ભટ્ટ ને ગોવિંદરામ ભટ્ટ બે ઘરમાં બેઠા હતા માંગરોળ, અને ખાટલો ઢાળીને બેઠા હતા. રાતના 11 વાગ્યાનો સમય હતો. વતનામૃત આદિ બધા ગ્રંથ વાંચી અને બે ભાઈઓ વિચાર કર્યો. ગોવિંદરામ કે મયારામ, મયારામ કે બોલો ગોવિંદરામ. તો કે આપણે કઈક ધંધો કરીએ. મયારામ ભટ્ટ કે શેનો ધંધો કરવો છે? તો કે કપડાનો ધંધો કરીએ. માંગરોળમાં એ કોઈ કપડાની દુકાન નથી. ચેતનભાઈ માંગરોળના જ હતા, તમારા ગામના. કપડાની દુકાન કરીએ. મયારામ ભટ્ટ કે પણ આપને ફાવટ નહીં ભાઈ, આપણે બ્રાહ્મણના દીકરા, આપણે કોઈ દી કપડા વેચા? ગોવિંદરામ કે ઈ વાત હાચી, નુકસાની જાય તો? ગોવિંદરામ કે મયારામ તું કે હું ધંધો કરું, એના કરતા છે ને આપણે આ ગીર વિસ્તારમાં રહે તો આપણે અનાજ કરિયાણાનો ધંધો કરીએ. કે શું કરીએ? ગોવિંદરામ કે આપને એનો કઈ બહુ મહિમા કે એવી આપણે કોઈ દી, આપણા બાપ દાદામાં તો કોઈ કઈ અનાજની દુકાનો કરી નથી કરિયાણાનું, એમાં જો માલબાલ લેવામાં હલવાઈ જાવ તો એક તો આપણી ભાઈ મૂડી ઓછી છે. મયારામ ભટ્ટ વાત સાચી છે ભાઈ, સાહસ વિના સીધી નથી. ધંધો કરવો હોય તો બધું કઈક ગોતું પડે, કઈક તો નવું ગોતીએ. પછી કે તો એક કામ કરીએ, આપણે ફલાણો ધંધો કરીએ, ઠીકણો ધંધો કરીએ. એમ બે ભાઈઓ વાત કરતા હતા 11 વાગ્યાના. કેટલા વાગ્યાના ચેતનભાઈ? અને ત્યાં કુકડો બોલ્યો. હું બોલ્યો? અને ત્યારે કુકડે જ ખબર પડતી કે 4 વાગ્યા. સમજા? ત્યાં કુકડો બોલ્યો એટલે ગોવિંદરામ કીધું મયારામ. મયારામ કે બોલો ગોવિંદરામ. હું બોલ્યું? તો કે કુકડો. તો કુકડો બોલ્યો હોય તો હવાર થઈ ગઈ? તો કે હા 4 વાગી ગયા, પૂજાનો સમય થઈ ગયો. અને ત્યારે મયારામ ભટ્ટે કીધું હજી ધંધાની વાતું કરી ત્યાં ભગવાન ભૂલાઈ ગયા હોય તો ધંધો કરશું તો ભજન કેદી દાવું? ધંધો ગયો તેલ લેવા, આપણે કરી લ્યો ભજન સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કે ધંધાની વાતું કરીને ખબર ન પડી હોય, અને જો ધંધામાં હોય એટલે કઈ બહુ ખબર ન રહે, મંદિરનો નેફો ન રહે, સત્સંગનો નેફો ન રહે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે બહુ હરિભક્તો દે ને તો ભગવાન ભૂલાઈ જાય, નહીં દે તો અમને એમ કે ભગવાન કઈ દેતા નથી. એટલે મહારાજ કે એવી સ્થિતિ રાખવું કે બહુ આપવું નહીં અને પાછો બહુ દુખી કરવું, એટલે સમતુલ મિડલ સ્ટમ્પમાં રાખે આપને. બહુ ભલે જે કઈ અત્યારના સમય પ્રમાણે જો તમે એટલા બધી બેઠા ઓનલાઈન સાંભળે, આમાં કોઈ મકાન વગરનું નથી, કોઈ ગાડી વગરનું નથી, કોઈ પૈસા વગરનું નથી, કોઈ રસીદ વગરનું નથી. પણ પછી બહુ પૈસા આવી જાય, કારખાનાના માલિક થઈ જાય, પછી સત્સંગમાં આવું કેટલું અઘરું પડે. હે ચેતનભાઈ, નકરી ગાડીઓ જો અનાજ કરિયાણાની ઉતારવા માટે તો કેટલી ઉપાધિ અતુલભાઈ. હે પછી આપણે હમ્મામાં પૂનમમાં ન પૂગી શકીએ, એકાદશીમાં ન પૂગી શકીએ, ઉત્સવમાં ન પૂગી શકીએ. મહારાજ કે દીએ તોય ઉપાધિ અને ન દીએ તોય ઉપાધિ. એટલે મહારાજ આપને ખાલી કાયમી માટે સુખી રહે, ખાઈ પીને મજા કરીએ, એવી રીતે ભગવાન સ્વામિનારાયણ મને તમને રાખે. ભૂષણભાઈ સારું, જય સ્વામિનારાયણ. કેવાનું ભગવાનનું ભજન છે, મહિમા વાળું છે. કેવું છે? અને આયુષ્ય કેટલું છે આપણું બધાનું? હાલ આમાં એટલા બેઠા એમાંથી કોણ 100 વર્ષ સુધી લગભગ કોઈ જઈ શકે એમ નથી. કારણ કે ખાણી પીણી જેવી થઈ ગઈ કે 100 વર્ષ સુધી રહેવું તો સેવા કરનારું કોઈ નહીં મળે. કારણ કે હવે સમય બદલે છે રમેશભાઈ. પેલાની જેમ હવે કઈ કોઈ સેવા કરી દે, સેવા થઈ જાય એવું કઈ નથી અતુલભાઈ. આ તો ભગવાનની કૃપા છે. જેને સત્સંગ રાખ્યા છે એની ઘરે હારા જીવના જન્મ થાય છે અને એ બધા સેવા કરે છે.
બાકી અત્યારે 5G ના જમાનામાં તો ભાઈ મોબાઈલ માંથી જે કોઈ ઊસું ન આવતું હોય તો હવે બીજું તો શું કરી શકે? આપણે બધા પૂછીએ ને કે કેમ લાલ આંખ્યું છે, તો કે રાત્રે હુવામાં મોડું થઈ ગયું. તો રાત્રે હુવામાં મોડું થયું તો કઈ માળા નહોતો કરતો, એ કઈ સત્સંગી જીવન ખોલીને નહોતો બેઠો, એ કઈ શિક્ષાપત્રી ખોલીને નહોતો બેઠો, અને એ કઈ આસન પાથરીને ધ્યાનમાં નહોતો બેઠો. મોડું થયું એનું એક જ કારણ કે 5G હાલતું હતું ને એકાદું પિક્ચર આવી ગયું ને એ આખું જોઈ લે. એ રાતના 3 વાગ્યા અને સવારમાં ઉઠે પછી 9 વાગે ને 10 વાગે ને 11 વાગે ઉઠે અને પછી તાણીને ધોતી પહેરે ને પછી પૂજા કરે ને પછી માર્કેટમાં 12 વાગે આવે. મહારાજ કે અમારો ભગત નથી, અમારો ઠગ ભગત છે. નિહારભાઈ, આ અમારો ઠગ ભગત છે, આ અમારો ભગત નથી. મહારાજે શિક્ષાપત્રીમાં આપને આજ્ઞા કરી, મારો આશ્રિત હોય સૂર્ય ઉગે એ પેલા ઉઠી જાય. અતુલભાઈ, તમારા ઘરમાં લાગુ પડતું લાગે આ બધું? હે, મારો આશ્રિત હોય એ સૂરજ ઉગે એ પેલા ઉઠી જાય. રાત્રે વેલો હુવે ને વેલો ઉઠે, અને રાત્રે જે વેલો હુવે એ જ વેલો ઉઠે ને. વાપરવાની મનાઈ નથી કરી. સોશિયલ મીડિયા બહુ સારી વસ્તુ છે, પણ જો વાપરતા આવડે તો. અતુલભાઈ, જો વાપરવામાં ફેર પડ્યો તો ગોટો થઈ જાય એમ છે. શું થઈ જાય એમ છે? આપણે મોબાઈલ નો વિરોધ નથી, હું નથી વાપરતો ને વિરોધ કરું એવું નથી, વાપરો. પણ એમાં જે ગૂગલ આવે છે એમાં આપણે સર્ચ ઊંધું કરી નાખીએ છીએ. હું કરી નાખીએ, બાકી એમાં સર્ચ કરો. તમને જે સાધુની કથા ગમતી હોય, લાલજી મહારાજના પ્રવચન ગમતા હોય, તમને રામાયણની કથા ગમતી હોય, તમને એવા શોર્ટ વિડીયો ગમતા હોય જેમાં ભગવાનનું કંઈક આવે, પણ એવું તો આપણે સાંભળવું જ નથી. આપણે રીલ જોવી છે. રીલ આવે ને શું કહેવાય, 30-30 સેકન્ડની, 60-60 સેકન્ડની. હે, આપણે એવું જોઈએ છે, મનોરંજન કરીએ છીએ. તો ભગવાને 200 વર્ષ પહેલા જ ના પાડી, મારા આ રીતે ભાંડ ભવાઈ ન જોવી. હું ન જોવી? તો ભાંડ ભવાય એટલે હું કે જે પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરે, જે સ્ત્રી પુરુષનો વેશ ધારણ કરે, એવું જે ભાંડ ભવાય હોય, મારો આશ્રિત એને કદાપી જોવે નહીં. તો રીલમાં શું આવે છે? રીલમાં આવું બધું જ આવે. છતાં આપણે જોઈએ છીએ અને છતાં આપણે વિકૃતિને પામીએ છીએ, જેને લઈને ભગવાનમાંથી આપણો હેત ઓછો થતો જાય છે. બાકી તો ભગવાન છે. એક વખત મહારાજ ગઢડામાં હતા, પછી બધાને કીધું હાલો નાવા જાય. રોજ મહારાજ 2-3 વખત નાવા જતા હો અતુલભાઈ, ઘેલામાં. 24 વર્ષ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરધામના મુક્તો ત્યાં નાયા છે. અમે જો ઘણાને કે ગઢડા ગયા હોય ને પછી દર્શન પછી ફોન કરે ને કે ભગત અમે ગઢડે આવ્યા છીએ અને અમે વળતા ઠસા પૂગ્યા છીએ, આપણે એમ કે ઘેલામાં નાયા. તો કે પાણી ડોરું હતું. મેં કીધું તો ડોરું હતું, ડોરું ડોરાને જ કાઢે, લોઢું લોઢાને જ મારે ને. પાણી ડોરું હતું તો આપણે ક્યાં ચોખ્ખા હતા? પાણી ડોરું છે એ નથી જોવાનું, એમાં કોણ નાયું છે એ જોવાનું છે. તમે સમજી ગયા? એમાં કોણ નાયું છે એ જોવાનું છે. અને જો એક તમને લૌકિક વાત, અત્યારે ઓલું IPL ના મેચ ચાલે, ખબર છે? એમાં અમિત શાહનો છોકરો ICC નો પ્રમુખ છે, એ બધું સિલેક્ટ કરે, બરોબર? એમાં વિરેન્દ્ર સહેવાગ કરીને એક પ્લેયર આપણામાં થઈ ગયો ઇન્ડિયાનો, એની હમણાં 15 દી પહેલા એક કોમેન્ટ કરી. એ કે જે નીરવ મોદી ને, શું નીરવ મોદી નાનો હતો ને અવડો થયો ને ત્યાં સુધીમાં એને કોઈ દી બેટ નથી પકડ્યું, ક્રિકેટનું બેટ નથી પકડ્યું, એને કોઈ દી દડો નથી પકડ્યો, એને કોઈ દી કોમેન્ટ્રી નથી કરી, એ કોઈ દી ક્રિકેટ શું છે એને ખબર નથી. એને એ ખબર નથી કે ક્રિકેટ શું છે, એને કોઈ વસ્તુની ખબર નથી. છતાં એ BCCI નો પ્રમુખ છે. એ ધારે એમ થાય એને કેને રમાડવો કેને ન રમાડવો. આવું શું કરવા એમ? આવો અન્યાય શું કરવા? વિરેન્દ્ર સહેવાગે આ વાત કરી, આવો અન્યાય શું કરવા એમ? જેને કઈ ખબર જ નથી પડતી એને પ્રમુખ શું કરવા બનાવ્યો છે? એ વાત વિવાદમાં થઈ. એટલે સામે એક તો માણસે વિરેન્દ્ર સહેવાગને કોમેન્ટ કરી કે એનામાં એક કોઈ ગુણ છે જ નહીં કે BCCI નો પ્રમુખ બને. એક કોઈ ગુણ નથી, પણ એનામાં એક ગુણ છે. તો કે હું? તો કે ઈ અમિત શાહનો દીકરો છે. ઈ અમિત શાહનો દીકરો છે. શું છે? ઈ એક ગુણને લઈને એના બધા ગુણ ટળે. એમ આપણે આયા બેઠા ઓનલાઈન સભા સાંભળે, આપણે બધાનું કઈ હાલે એમ નથી, પણ આપણો બાપ સ્વામિનારાયણ ભગવાન છે ને એટલે બધાનું હાલે છે, એટલે મારું તમારું હાલે છે. બાકી બધાયમાં બધું પડ્યું છે, મારું ન હાલે. હું ભલે ગમે એટલી કથા વાર્તા કરું, હું ભલે ગમે એટલી જ્ઞાનની વાતો કરું, પણ મારામાં ખાણે કૂચકે કાંઈક ને કાંઈક એવી વસ્તુ પડી હોય કે જેને લઈને ભગવાન મારી ઉપર રાજી થતા ન હોય. એમ તમે બધા જે ભજન કરો છો તો તમારામાં કાંઈક ને કાંઈક પડ્યું છે. સર્વગુણ સંપન્ન તો એક જ તત્વ પુરુષોત્તમ નારાયણ. પણ મારું તમારું જે ગાડું હાલે, કોઈ એમ કે અમારે બંગલો થઈ ગયો ને અમારે ગાડી થઈ ગઈ ને અમારે છોકરા આવી ગયા, અમારે આમ થઈ ગયું તેમ થઈ ગયું,
ત્યારે આ વાત યાદ રાખી કે આપણામાં બધાય અવગુણ છે, પણ આપણો બાપ એ સ્વામિનારાયણ ભગવાન છે, એટલે આપણામાં બધું હાયલું જાય છે. બાકી તો અવગુણ વગરનો વ્યક્તિ કોઈ છે જ નહીં, અને ગુણ વાળો કોઈ વ્યક્તિ છે નહીં. બધાયમાં બધું પડ્યું છે. ભગવાન સ્વામિનારાયણ ઘેલે કાંઠે બધા નાવા લઈ ગયા, સંતો હરિભક્તો બધાય. પછી એમાં કઈક ગઢડામાં કઈક સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયનો એક ઉત્સવ આવતો હોય છે. તે બધા બૈરાવ છે ને ઘેલે કાંઠે બેહી અને કઈક ગીત ભગવાનના કૃષ્ણ પરમાત્માના ગીત ગાતા હતા. ગીત ગાતા જાય મુનાભાઈ, અને એક એક દીવો ચાલુ કરીને ઘેલામાં પધરાવતા જાય. શું કરતા જાય? ઘેલામાં પધરાવતા જાય. એટલે દીવો પાણીની લહેરથી દીવો ધબધબ ધબધબ કરતો અને ઘેલામાં તરતો જાય. એમાં ભગવાન સ્વામિનારાયણ સંતો બધા નાવા બેઠા. ભગવાન સ્વામિનારાયણ પાયર ઉપર બેઠા. ક્યાં બેઠા? એમાં બધાય દીવા જાતા હતા. બધા ચાલુ કરે એટલે દીવા જાય બધાય. પણ અમુક અમુક દીવા હતા ને એ તરી કારવી અને ભગવાન સ્વામિનારાયણના શરણે આવે. ક્યાં આવે? એટલે જે દીવો ભગવાનના શરણે આવે ને એનો ઈ દીવો લઈને ભગવાન એના કાંઠે મૂકે. ક્યાં મૂકે? એમ દીવા હજારો જાતા હતા. ગઢડાની બધી બાજુ આજુબાજુના બધા, કારણ કે નદી ત્યાં ગઢડામાં જ હતી, એટલે આજુબાજુના આંબા ગામના ને ખોપાડાના ને કારિયાણીના ને બધા સ્ત્રી ભક્તો ત્યાં આવેલા હતા. અને પરોક્ષનો ઉત્સવ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉત્સવ પણ કઈક માન્યતા છે કે દીવા એ દિવસે કરવાના હતા. તે હજારો દીવા જાય. એક બેન હોય તો એ 25 દીવા કરે, 20 દીવા કરે. ઓલી કોઠીઓમાં નાખી ઘી નાખી વાઈટ નાખીને દીવો તરતો મૂકે. એવો કઈક સંકલ્પ હશે, કઈક એવું હશે, આપણે એનું બહુ ખબર નહીં. અને ઈ દીવા બધા હજારોની સંખ્યામાં જતા હતા. પણ એમાંથી અમુક અમુક છૂટા પડી અને ભગવાન સ્વામિનારાયણ કાંઠે બેઠા હતા. ત્યાં આવીને દીવો ભગવાનના શરણે ચોટે એટલે ભગવાન એને હાથમાં લઈ અને ચાલુ દીવાને લઈ અને ભગવાન એને કાંઠે મૂકે. એમ એક દીવો, બે દીવો, એમ 50 દીવા ભગવાને કાંઠે મૂક્યા. અને બ્રહ્માનંદ સ્વામીની નજર ગઈ. બ્રહ્માનંદ સ્વામી બહાર નીકળીને કીધું, હે ભગવાન, હે મહારાજ, હે કૃપાનાથ. તો કે બોલો બોલો બ્રહ્મોની. તો કે આ દીવા તો હજારો જાય છે, પણ એમાંથી 50 દીવા લઈને તમે કેમ કાંઠે મૂક્યા? અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ જવાબ આપ્યો. ત્યારે કીધું, બ્રહ્મોની હજારો દીવા જાય છે, પણ જે દીવાને અમારો મહિમા થાય ને અમારા શરણે આવે, અને અમારો એવો નિયમ છે, જે અમારા શરણે આવે ને એને અમારે તારી અને કાંઠે મૂકવો પડે ને મૂકવો જ પડે. એમ આપણે હજારો જીવાત્મા છીએ. આ જગતની અંદર હજારો જીવાત્મા છે, પણ જે ભગવાનનું શરણું સ્વીકારે છે, ભગવાન એને તારી અને કાંઠે મૂકી દે. આપણે બધા સુખી છીએ એનું બીજું કોઈ કારણ નથી, કારણ કે આપણે ભગવાન જ એવો પકડી લીધો છે કે કદાચ આપણે ચંપલ ઊંધું કાઢશું ને તોય સ્વામિનારાયણ એવો સર્વોપરી બળ્યો ભગવાન છે કે આપણું ચંપલ સીધું કરી અને સમાજમાં આપણો જય જયકાર કરશે. કારણ કે ભગવાન આપણે એવડા મળ્યા છે. આપણે કોઈ નબળો ગોઈતો જ નથી. સુરાખાચરની વાત છે ને, હું ઘણી વખત કહું છું, આ વાત મને બળ આપે. તમને સાંભળી ગમે ન સાંભળી ગમે એ મને એનાથી મતલબ નથી, પણ જે વસ્તુ મને બળ આપતી હોય એ મને ગમે ને. મને બ્રહ્માનંદ સ્વામી હતા, એને મહારાજ કીર્તન ગાવાનું કહેતા ને એટલે શરૂઆત ત્યાંથી જ કરતા. તારી મૂર્તિ રે છે જો નેણું નો શણગાર. મહારાજ કે શરૂઆત ત્યાંથી જ કરવા કરો, તમારી પાસે તો કીર્તનના ખજાના પીડા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કહેતા, મહારાજ આ કીર્તન તમારી સામે ગાવ ને એટલે મને એવું બળ મળે, પછી બીજા કીર્તન તો એની મેળે આવે. હું આવે તમે સમજ્યા? એમ મહારાજ સુરાખાચર ને એમ કહેતા, સુરાખાચર તું અમારા પગ દબાવે, તું દરબાર છો, અમે બ્રાહ્મણ છીએ, તું અમારા પગ દબાવે એનું કોઈ કારણ ખરી? તમે ક્ષત્રિય છો, અમે ભૂદેવ છીએ, છતાં તું રોજ અમારા પગ દબાવે, અમે તને આજ્ઞા કરીએ, બધી આજ્ઞા તું પાડે, એનું બીજું કોઈ કારણ ખરી? ત્યારે સુરાખાચર કે કારણ બીજું કઈ નથી, પણ જગત ફેર્યો, દુનિયા ફેર્યો, વિશ્વ ફેર્યો, ગઢપુર ફેર્યો, આજુબાજુના ગામ ફેર્યો, દેવ દેવીના દર્શન કર્યા મહારાજ, બધે સર્વે કર્યું, પણ સર્વેના અંતે એટલું નક્કી થઈ ગયું કે તારાથી બીજો મોટો ભગવાન નથી, એટલે તારા શરણ દબાવું છું. કારણ કે ભગવાનથી મોટું બીજું કોણ હોય? આ દુનિયામાં ભગવાનથી મોટું કોણ હોય? કોઈ પણ ભગવાન થયા, ભગવાનના અવતારો થયા, એનાથી મોટું કોણ? મહારાજે વચનામૃતમાં કીધું કે ભગવાન અને ભગવાનના અવતારોના જ ચરિત્ર ગાવા, બીજા ત્રીજાના ન ગાવા, ઉપજાવી ગયેલાના ન ગાવા, મત પંથના ન ગાવા. હું હમણાં ડેરી ખોલી નાખું, પછી ડેરીમાં પથ્થર રાખીને કાંઈક ચોટાડી દો, પછી એમ કહો કે હવે કરો બધા માનતા, અને પછી 2-4 જણાની પૂરી થાય, પછી જે ગાડડીઓ પ્રવાહ હાલે એને મંત પંથ કહેવાય. શું કહેવાય?
મહારાજે કીધું અમારા ને અમારા થયેલા અવતારો એના ચરિત્ર ગાવા, એના ગુણગાન ગાવા, એના ઉપવાસ કરવા અને એનો જ મહિમા ગાવ. રામકૃષ્ણાદિક અવતાર જે થયા ભગવાન સ્વામિનારાયણ કે એના ગુણલા ગાવા, જેને લઈને એમાં જીવને શાંતિ મળે છે. શું મળે છે? બાકી ઉપજાવી ગયેલું છે એમાં શાંતિ નહીં મળે. મારું ને તમારું ઊભું કરેલું છે એમાં શાંતિ નહીં મળે. શાંતિ તો ભગવાનના ચરિત્રમાં મળે છે. કેમાં મળે છે? એટલે ભગવાન એક મહારાજ વિચરણ કરતા હતા ને, વન વિચરણ. મહારાજે કેટલા વર્ષ વિચરણ કર્યું? કેટલા જણાને ખબર છે? હું આ વાત ઘણી વખત કહું. કેટલા વર્ષ વિચરણ કર્યું મહારાજે? નિહાર 7 વર્ષ વિચરણ કર્યું. કેટલા 1000 કિલોમીટર કર્યું? કોને ખબર? કેટલું? દીપ કેટલા 1000 કિલોમીટર વિચરણ કર્યું? 18,000 નહીં. કોને ખબર છે? અતુલભાઈ 12,500 કિલોમીટર વિચરણ કર્યું મહારાજે. કેટલું કર્યું? 7 વર્ષ અને માથે 2 મહિના. અને એમાંય મહારાજે કિલોમીટર નો આંકડો ગણ્યો તો 12,500 કિલોમીટર. કેટલા? આપણે મંદિરે હાલી નથી આવી શકતા હો. આ યાદ રાખ. હું તમને બધાને ભલામણ કરું, ગામમાં રહેતા હોય, અત્યારે અહીં સભા સાંભળતા હોય ને અત્યારે લાઈવ સાંભળતા હોય, જો મંદિર અડધો કિલોમીટર સુધી હોય કે અડધો કિલોમીટર ની અંદર હોય ને તો મહેરબાની કરીને હાલીને જાજો. મોટા સંતો એમ કહેતા કે જે પોતાના ઈષ્ટદેવના મંદિરે હાલીને જાય છે એને ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. અશ્વમેઘ યજ્ઞ. અને અશ્વમેઘ યજ્ઞ અત્યાર સુધી એક જ અવતારે કર્યો છે, ભગવાન રામચંદ્ર. ઈ પછી કોઈ અશ્વમેઘ યજ્ઞ નથી કર્યો. મોટા સંતો એવા આશીર્વાદ આપને આપ્યા ને, ઈ કે એ હાલીને જાવું. ક્યાં જાવું? હવે અતુલભાઈ નું ઘર ને મંદિરમાં ખાલી 50 ડગલાનો ફેર હોય તો એક્ટિવા લઈને જાય. પાછા એક્ટિવા પાર્કિંગ કરે તો સારું, મંદિરના ડેલાની સામે રાખે અને ચાવી ન કાઢે, ગાડી ચાલુ રાખે. ઘણા તો ગાડી ચાલુ રાખી દર્શન કરવા આવે, ક્યારે પાછો વયો જાય ખબર જ ન પડે. તો એ દંડવત ક્યારે કરે, ભગવાનની મૂર્તિ ક્યારે જોવે, ભગવાનના દર્શન ક્યારે કરે, ભગવાને હું શણગાર કર્યો. કારણ કે મહારાજે કીધું દર્શન કરવા જાવ ત્યારે મૂર્તિને તો ઝાંખવી, મૂર્તિને જોવી. આપણે આ હરિમંદિર છે તો રોજ પીળા પીળા પર જ છે, પીળા કપડા જ પહેરાશે. પણ તમે જો એમાં ધારો તો રોજ તમને કેસરી વાઘાને દર્શન થાય, ગુલાબી વાઘાને દર્શન થાય, લાલ વાઘાને. પણ તમે નિરખો તો આવ્યા નથી, દંડવત કરી નથી. અને ઘણાને તો એ ખબર નથી કે દંડવત કેટલી કરવી. આ દુર્ભાગ્યની વાત છે ને કે આપણે મંદિરમાં જઈને દંડવત કેટલી કરવી, કેટલી પ્રદક્ષિણા કરવી, કેટલી માળા કરવી, કેટલા કીર્તન ગાવા. મહારાજે કીધું નિરાયતે દર્શન કરવા. મોટા સંતોની વાતમાં લખ્યું કે મંદિરમાં જાઓ ત્યારે મહારાજની જે મૂળ મૂર્તિ હોય એની પાસે એક ઘડી ઊભું. એક ઘડી એટલે કેટલી થઈ? 24 મિનિટ. કદાચ અત્યારે સમય એવો છે તો આપણે 24 મિનિટમાંથી 12 મિનિટ કાપી નાખ. 12 મિનિટ મહારાજની મૂર્તિને નિરખવી. કેને નિરખવી? કે મૂળ મૂર્તિ છે. આપણા મંદિરમાં મૂળ મૂર્તિ કઈ? અત્યારે વચમાં જ્યાં અનકોટ ધર્યો એને 12 મિનિટ નિરખવી. મૂર્તિ તો એની જ છે પણ એ મૂર્તિને નિરખવી. ક્યાંથી નિરખવી? તો કે ચરણાવિંદથી ચાલુ કરવી. ક્યાંથી કરવી? ભગવાનના ચરણથી ચાલુ કરી અને ત્યાંથી ઉપર ઉપર આવતા મુખાર વિંદે જઈ અને છેલ્લે શિખાએ પૂરી કરવી. એવી 12 મિનિટ તો એને જોવા પેટ ભરી. 12 મિનિટમાં 12 તો ફોન આવી ગયા હોય. આપણે કેટલા આવી ગયા હોય? હજી દર્શન ચાલુ. હા કરું હમણાં કરું. અહીં આંગણીઓ થઈ જાય, ચિંતા કરો. અહીં 2 લાખ થઈ જાય. હાલો પછી મારે એ હા ઈ કેરી થઈ જાય. કેરી હા વી બોક્સ ને હા મોકલી દે. મામા ને હા મામી ને મોકલી દેવું. હમણાં લગ્ન થયા ને લ્યો. મહારાજ કે ઝાંખી કરે છે કે ઝાંખી કરાવે છે? પેલો વસ્તુ તો ઈ કરવી કે મોબાઈલ મંદિરમાં આવો ને ત્યારે મોબાઈલ. કારણ કે ભાઈ જો એવી કોઈ ફેક્ટરી તો હાલતી ન હોય અને ફેક્ટરી હાલતા હોય મંદિરે ન આવતા હોય. પાછું એવું હોય ને એમ બધા કે તમે અડધી કલાક મોબાઈલ સાયલેન્ટ ન કરી શકો? એવો કયો ધંધો છે? હા પછી તમે 12 વાગે મંદિર આવતા હોય તો પછી ધંધાનો સમય થઈ ગયો. પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે તમે મંદિર આવતા હોય તો તમારે ઉઠવું કેટલા વાગે પડે? સવારમાં 5, 5:30. નાઈ ધોઈને પૂજા કરો તો નિહાર 7 થઈ જાય. 7:30 તું મંદિરે તો તારે એવી કઈ નોકરી છે 7:30 વાગ્યામાં તને ફોન આવે? આપણે 12 વાગે મંદિરે આવીએ ત્યારે ધંધાનો જ સમય હોય ત્યારે તો ફોન આવે. બાકી તમે રોજ 7, 7:30 મંદિરે જાવ તો સવારમાં એવો ધંધો જ ન હોય કે તમારે ફોન આવે. સાયલેન્ટ કરવાની જરૂર જ ન પડે. એક રાજકોટના હરિભગત છે, મને મળ્યા હતા. મેં કઈક મોબાઈલ ની વાત કરી ને એને લાગી ઓનલાઈન સભામાં સાંભળતા છે. પછી આમાંની સભામાં આવ્યા ને મને કે ભગત હું સવારમાં રોજ 5 વાગે ઉઠું અને 6:30 લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જાઉં. મારે 8 વાગે કે ઓફિસ ખોલવાની.
પણ મેં નક્કી કર્યું કે તેથી તમે જે ફોનનું બોલ્યા ને, મેં નક્કી કર્યું કે સવારમાં નાહી ધોઈ પૂજા કરી અને મોબાઈલ બંધ કરીને પછી જ મંદિરે જવાનું, ઘરે આવીને પછી જ મોબાઈલ લેવાનો. કે મોબાઈલ લઈ જાય તો કોકનો ફોન આવે ને. અને અત્યાર સુધી મારું કઈ લૂંટાણું જ નથી કે મોબાઈલ બંધ હોય કે ચાલુ હોય, મારી ભક્તિ તો સ્વામિનારાયણ હલાવે હલાવે ને હલાવે, કઈ વાંધો જ ન આવે. નિયમ આપણે લેવો પડે. આપણે મોબાઈલ ને ચોટ્યા છે, મોબાઈલ આપણે નથી ચોટ્યો. કાયમી યાદ રાખજો, મોટા સંતો કહેતા કે આપણે વ્યસન ને ચોટીએ છીએ, વ્યસન આપણે નથી ચોટતું. વ્યસન ને આપણે ચોટીએ છીએ, વ્યસન આપણે નથી ચોટતું. આમાં ઘણા બેઠા છે જેને માવા પાન સિગરેટ બધુંય મૂકી દીધું છે. આ બધા ખાતા પીતા, આ રમેશભાઈ ને અમારા અતુલભાઈ ને આ બધા તો યોદ્ધા હતા. અમારા રતિ બાપા ને વિમલના બીડીયુના ને અમારા રમેશ ભગત ને આ બધા 5 મિનિટ મોટું બંધ ન રાખીએ કે એની જગ્યાએ 2 કલાક 3 કલાક જો સત્સંગ સભા સાંભળતા હોય તો એનું બીજું કોઈ કારણ નથી. આ સ્વામિનારાયણ સર્વોપરી નારાયણ છે ને, એનો આ પ્રતાપ છે, એનો આ પ્રતાપ છે, એની આ દિવ્યતા છે, એની આ સામર્થ્ય છે કે જેને લઈ અને ભગવાન આપને વશ કરે. મહારાજે કીધું ને, સર્વને વશે કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન, સૌને વશ કરું લાવો એક જ કરી. રે, સૌનો પ્રેરક હું ભગવાન. કે સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. હે સૌને વશ કર્યો રે, સૌનો પ્રેરક હું ભગવાન. સાંભળજો, ભગવાન કેને વશ કરે ખબર છે? જે ભગવાનનું ભજન કરે એને વશ કરે હો. બાકી એવું ન સમજતા ભગવાન કાળું ધોળું કરતા હશે, નહીં. જેને ભગવાન પામવાનો ખપ છે, ભગવાન એને વશ કરે છે. કેમાં? તો કે એની મૂર્તિમાં, એની આજ્ઞામાં, એના નિયમમાં ભગવાન એને વશ કરે. એટલે મહારાજ બોલ્યા છે, પોતે બોલ્યા, પોતાનો શબ્દ રજૂ કર્યો કે સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. હે સૌને વશ કર્યો રે, સૌનો પ્રેરક હું ભગવાન. એ સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. હે સૌને વશ કર્યો રે, સૌનો પ્રેરક હું ભગવાન. પછી મહારાજે વિચાર કર્યો કે હવે ક્યાં સુધી હું છુપાવી, ક્યાં સુધી હું બધાને એમ કે હું ભગવાન નથી, હું ભગવાન નથી. મહારાજ કે આજ બોલવાનો મોકો મળ્યો છે તો આજ બોલી નાખું. ભગવાને બધી લજ્જા શરમ, એ માણસોના ટકોરા, માણસોના ટોણા બધું સાઈડમાં મૂકીને ભગવાન સ્વામિનારાયણ આજ ખુલ્લા દિલે બોલી ગયા. હો, હું બોલ્યા છે કોને ખબર છે? હું બોલ્યા ભગવાન? એ મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડા. હે મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડા. મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ આવું કેમ બોલ્યા? આવું બોલશો તો દ્રેષ ઘણા થાય. મહારાજ કે દ્રેષ આમું જોવું જ નથી, મારે મારા છે ને એની આમું જોવું છે. મારે એને નક્કી કરાવી દેવું કે હું છે ને બધાને વશ કરી લઉં છું અને મારી મરજી વિના કોઈ તૈણું ન તૂટે. મુક્તાનંદ સ્વામી કે પણ જોજો મહારાજ, કાલ હવારે દ્રેષ કરનારા વધી જાય. મહારાજ કે દ્રેષ કરનારા વધશે એમ ભજન કરનારા વધશે. આજ મને બોલી લેવા દો. પછી હું બોલ્યા, હા કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડા. હે મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડા. કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડા. હે મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડા. મહારાજ કે મારી મરજી વિના કોઈનાથી તરણું ન તોડાય હો. અને મહારાજ કે હું કઈ એમને એમ નથી બોલતો. અને ભગવાન બોલ્યા, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. એમાં મને જાણજો રે મારા આશ્રિત સૌ નર. મહારાજ કે મને એવો જાણજો કે મારી મરજી વિના કોઈથી તરુણું ન તૂટે. નર અને નારી, નર એટલે પુરુષો, નારી એટલે વાહે બેટાઈ, નારી એટલે સ્ત્રી, નર એટલે પુરુષો. મહારાજ કે એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. એમ મને જાણજો રે
મારા આશ્રિત સૌ નર મહારાજ કે મને એવો જાણજો મારી મરજી વિના કોઈથી તરુણું ન તૂટે. અતુલભાઈ, એમ ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા છે, સૌને વશ કરું, સૌનો પ્રેરક હું ભગવાન. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. ભગવાન નીલકંઠ સ્વરૂપે વાત ઈ હાલતી હતી ને, કેટલા હજાર કિલોમીટર આ યાદ રાખજો, 12,500 કિલોમીટર વિચરણ કર્યું અને પાછું 7 વર્ષ વિચરણ કર્યું. અને નવી વાત તો ઈ છે, કોઈને કેતા નહીં, ઉગાડા પગે વિચરણ કર્યું. પાછું શું કર્યું? કેટલા કાંટા, કેટલા કાકરા, 5-5 દીના ઉપવાસ, એને ક્યાં જરૂર હતી હે? અને જેને કાંઈ જરૂર ન હોય ઈ તમારી હાટું મહેનત કરતા હોય ને, ત્યારે સમજી લેવાનું કે ભગવાન આપણો હાથ પકડશે. જેને કાંઈ ન જોતું હોય, ભગવાને આપણી પાસેથી લઈ શું લીધું? આપણે એટલી કેરી થઈ રહી, 20-25 બોક્સ કેરી થઈ રહી છે, 10 બોક્સ પડી છે, બરોબર? આમાંથી એક કેરી ઓછી થાય મને દેખાડ, આખી જિંદગી આમ નામ રેવા દે, એક કેરી ઓછી નહીં થાય. નહીં થાય. ભગવાન કે આ અનકોટ ઉત્સવ અને આમ ઉત્સવ કરો ને એ તમે તમારા હાટું કરો છો. મને તમે ધરી દો, હું એનો અંગીકાર કરી, હું એને પ્રસાદી ખાવાની કેને છે પાછી. જો અત્યારે ઓલા બૈરા બધા સાફ કરતા હતા ને છેલ્લે, ઈ કેરી ધોતા હતા, ઈ એકાદ બોક્સ 20-25 કેરી એટલી બધી પડી હતી. મેં કીધું આ કેરી ધોઈ નાખો, ધરી દો. મને કે આમાં ચાંદી છે, પગ બગડેલી છે. મેં કીધું ધરી દો. તો બૈરાએ શું કીધું ખબર? ઈ કે પછી આપણે જ ખાવાની હોય ને. લે, સમજા તમે આખી વાત? સમજા? સમજી ગયા આખી વાત? ઈ કે પછી આપણે ખાવી ને. સમજા તમને આખી? કેવી ખબર પડી ગઈ? ઈ કે પછી હું આપણે જ ખાય. એક રોટલી ઘરમાં બળી હોય, બૈરા પૂછી લો, જેના 4-4 ફેરા ફરી ગયા હોય, નિહારને તો વાર છે, પણ વારો છે, વાંધો નહીં ને, પૈણી જવું છે નહીં, પૈણવું જ પડે ને. અને ગ્રસ્તોનો નિયમ છે, ગ્રસ્તાશ્રમનો નિયમ છે, ઉંમર થાય એટલે પૈણવું પડે. પછી બૈરું રોટલી કરતા હોય અતુલ ભગત, પછી રોટલી બળી ગઈ હોય, એ રોટલીનું શું કરે? ગરવામાં રાખે કે બહાર રાખે? બળી ગઈ, જે ખાતા જેવી નથી, શું કરશે ખબર? એ ગૌ ગરાસમાં નાખજો, ગાય ખાય જાય. કાં આપણે ન ખાધી? એ ગૌ ગરાસમાં નાખજો, પૂણ મળે. એ તો બૈરી એટલે, બાકી એ રોટલી તો તે તારા ધણીને ખવડાવી દીધી હવારમાં 11 વાગ્યામાં, એટલે ગાય જેવા થઈ ગયા. બાકી શાસ્ત્રોનો નિયમ છે કે ઘરમાં ચૂલો ચાલુ થાય એટલે પેલી રોટલી કૂતરાની હોય. ઈ રોટલી આપણે કેના ખવડાવીએ છીએ અત્યારે? છોકરાઓને વેલી સ્કૂલ હોય એટલે ખાયો બૈરા રોટલી, એ ઉઠીને મોઢું ધોયું, ન ધોયું, નાયું ધોયું, સીધા રસોડામાં. આહા, એના ઘરનું પાણી કેમ પીવું? એ ઉઠા, નાયા ધોયા, કઈ નહીં, બ્રશ કર્યું નહીં. ઓલા ટેનિયાને જવું 6 વાગ્યામાં, 5 વાગે ઉઠે મેડમ, પાછા તો હુઈ જ ગયા હોય, પછી તો 10 વાગે ઉઠે. ઓલા 500 રોટલી બનાવી દે, તો પેલી રોટલીનો અધિકાર શાસ્ત્રે એમ કીધું કુતરાને દેવી. તો એ રોટલી આપણે આપણા કુતરાને દે, આપણા ગલુડિયાને દે. પછી કે નહીં કે અમારો છોકરો કોઈના બાપનું માને નહીં, કોઈનું હારતો નથી. આવું કેમ હશે? પણ એની રોટલી જ કુતરાની ખાધી, પછી કુતરા જેવો જ થાય ને. અને બીજી રોટલી મહારાજે કીધું શાસ્ત્રમાં લખ્યું ગાયને દેવી. ત્યાં પાછું ટિફિન ભરવાનો સમય થાય આપણા ધણીનો, તે ગાયને ભાઈકની કેને દઈએ? પછી આપણો ઘરવાળો નથી કહેતો, અમારો ઘરવાળો તો હા ગાય જેવો, પણ ગાયની જ રોટલી ખાધી, ગાય જેવો જ રહે ને. એ થોડોક સિંહ જેવો થાય રહેશે તમને. એટલે મહારાજે શાસ્ત્રોએ બહુ આપને સમજાવ્યું છે. હું તમને બધાને કહું, જો શક્ય હોય તો ભગવાને કૃપા કરી છે, 2-4 રોટલી કુતરાને દેવી, બીજી 2-4 રોટલી ગાયને દેવી. અને ગાયને દો ને તો એમાં શુભમાં શુભ ગોળને માનેલો છે કે ગાયને જે ગોળ રોટલી આપે ને એના ઘરમાં કોઈથી દારિદ્ર ન આવે. અને પછી જે રોટલી થાય એનો થાળ કરવો, એ થાળ ઠાકોરજીને નિવેદ ધરી અને પછી આપણે જમો. આ નિયમ લેવો ને તોય તમારું 2-4 મહિનામાં ઘરમાં પરિવર્તન થઈ જાય. શું થઈ જાય? કારણ કે જેના હકનું છે ને તમે દેવા માંડો. કારણ કે આપણે હક વગરનું ખાઈએ છીએ. હું ઘરે કુતરાની રોટલી નથી દેતો, આ તો વાત આવી એટલે આપણે ગાયને દઈએ છીએ. પણ પેલી જે 2 રોટલી હોય ને એ ગાયની જાય, પછી જે બને એ ગાયને જાય છે તો મૂંગા પ્રાણીને જ જાય છે. અને પછી જે રોટલી બને એ ઠાકોરજીને જાય. અને પછી જે રોટલી હોય એ પ્રસાદીની આપણે જમીએ તો આપણા ઘરમાં કઈક રીધિ સિદ્ધિ બરકત આવે, કઈક સારા વિચાર આવે, કઈક ભગવાનનું ભજન કરવાનું મન થાય. બાકી સભા સત્સંગ હોય ત્યાં એમ થાય કે હવે હું જાવું, એની વાત હોય ત્યારે સમજી લેવાનું કે હવે મગજ ફર્યો છે.
જે રોજ મંદિરે આવતા હોય, રોજ સત્સંગ કરતા હોય, પછી આડો થાય સમજી લેવાનું કે આપણે રોટલી કૂતરાની કા ગાયની ખવાઈ ગઈ છે. એટલે કે જેનું તેનું જેવું તેવું જ્યાં ત્યાં ખવાઈ ગયું છે. બાકી વિચાર ફરે નહીં. ભગવાનના ભક્તનો તો એક જ લક્ષ્ય હોય, કેમ કરી મારે મારા ઠાકોરજીને રાજી કરવા, કેમ કરી મારે ભગવાનનું ભજન કરવું. અને મહારાજે કીધું ને, થાકવું ક્યાં? તો કે વ્યવહારમાં થાકવું, કોઈ દી ધર્મ નિમિત્તમાં થાકવું નહીં, ઉત્સવ સમયમાં થાકવું નહીં, ધૂન કીર્તનમાં થાકવું નહીં, કથા વાર્તામાં થાકવું નહીં. પણ સમય એવો આવ્યો એમાં જ થાક લાગે છે, બાકી બધે મજા આવે છે. 4 કલાકનું પિક્ચર હોય, મરદનો દીકરા હોય, પાણી પીધા વગરના 4 કલાક પિક્ચર જોવે. અને સભામાં 15 મિનિટ બેહવાનું હોય, ત્યાં તો કે હાલો બાથરૂમ જઈ આવું, ઓલાનો ફોન આવ્યો, એ મારા મમ્મીનો ફોન આવ્યો, મારા દોસ્તારનો ફોન આવ્યો. 15 મિનિટમાં તો 6 વખત ઉભો થાય. અને 4 કલાકના પિક્ચરમાં તો જાણે સ્ટેચ્યુ બેહાડ્યું હોય એવી રીતે નીરખી જોતો હોય. પિક્ચર પૂરું થાય, ઓલાએ 5 કરોડનો ખર્ચો કર્યો, એના કરતા આ હીરો રાખ્યો જ ને તો પિક્ચર હિટ જાય. અરે ભાઈ, તે હોની ટિકિટ લીધી, પિક્ચર જોઈ લે, ઘેર જા. તમે સમજા કેવાય? જેને દોઢ ડાયા કહેવાય. શું કહેવાય? જેને દોઢ ડાયા. વાત હાલતી હતી વન વિચરણની. ભગવાન વન વિચરણ કરતા હતા. 7 વર્ષ વિચરણ કર્યું, ખુલ્લા પગે કર્યું, 12,500 કિલોમીટર કર્યું. એમાં મહારાજ રાત રોકાણ. મહારાજ એક જગ્યાએ રાત રોકાણ હતી. હવારમાં એક દૂધો કરીને ભાઈ હતો, એ લાકડી લઈ અને જંગલમાં વિચરણ કરતો હશે. અને જંગલમાં જે રહેતો હતો ઈને એની માં બે રહેતા હતા. એમાં દૂધો ત્યાંથી નીકળો ને વણિરાજને જોઈ ગયો. વણિરાજ બેઠા હતા, તપસ્યા કરતા હતા, હુક લકડી શરીર હતી, શરીરમાં કાંઈ હતું નહીં, માથે અંબુડો બાંધ્યો હતો. ભગવાન નીલકંઠ 15-16 વર્ષના ચંદ્રની જેમ ખીલતા હતા. એટલે દૂધાને એમ થયું, નામ શું હતું? સાંભળજો, દૂધો કામ આવશે, દૂધો નામ કામ આવશે. એટલે 2 વાર બોલું, દૂધો નામ યાદ રાખજો. હું ભૂલી જાઉં, તમે મને યાદ કરાવો. દૂધો હતો. દૂધાને વિચાર આવ્યો કે યોગ્ય તો ઘણા જોયા, વિચરણ કરતા જોયા, જંગલમાં જોયા, પણ હવે 16 વર્ષનો છોકરો અને ચમત્કાર દેખાણો. એને એમ થયું કે આમાં કઈક છે. અને દૂધાને ખબર હતી કે મારી માને સાધુને જમાડવા બહુ ગમે. એની માં હતી ને એ સાત્વિક હતી, અને એવા જ ગુણ એની દીકરામાં આવ્યા હતા. અને માં જેવો દીકરો હોય, ગુણ લગભગ એવા જ હોય. શું હોય? માં જેવા જ હોય. બાકી તો પછી અત્યારે તો હવે ક્યાં કેના ગુણ આવે છે એ જ ખબર નથી પડતી. સાંભળો, કારણ કે સમય ફરી ગયો છે, સ્થિતિ ફરી ગઈ છે, એ રિવાજ બદલી ગયા છે, ને મોટું તો ખાવાનું બદલાઈ ગયું છે. અને અન એવો ઓટકાર છે, કાયમી યાદ રાખજો. હું જમવાની બાબતમાં દર સભામાં ભાર દઉં છું, એનું બીજું કોઈ કારણ નથી. જેવું તેવું જેનું તેનું જ્યાં ત્યાં જમાશે એટલે વિચાર ફરશે, વિચાર ફરશે એટલે બુદ્ધિ ફરશે, બુદ્ધિ ફરશે એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય, અને બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે ભગવાનનું ભજન નહીં થાય, નહીં થાય ને નહીં. એટલે જમવાનો આગ્રહ કાયમી એવો રાખો, નિયમ રાખો કે આપણે શું કરવું ને શું ખાવું ને કેનું ખાવું. જ્યાં ત્યાં જેવું તેવું, અરે ભગવાનને ધરેલું ન હોય, એ કોકે બનાવ્યું હોય, એ નિયમ પડાતા ન હોય, એવા ઘરનું તમે ખાઈ લે હો તો શું થાય? આયુષ્ય ઓછી નહીં થાય. અતુલભાઈ, આ તમે પાણીનો શીશો શું કરવા રાખો ભેગો? શું કરવા રાખો છો? કે ભાઈ ક્યાંય પીવું નહીં, આપણા ઘરનું ગાડેલું છે. બાકી પાણી તો બધે મળી જાય ને. પાણી ક્યાંય ન મળે એવું હોય? પાણી ન મળે એવું થોડું કોઈ, પાણી તો ગમે ત્યાં મળે. પણ છતાં તમે ભેગું શું કરવા રાખો કે ભાઈ આપણે કોઈનું પીવું નહીં. કોઈ પાણીની સલાહ કરે, ભાઈ આવ્યું મારો શીશો, એટલે કોઈને દુઃખે લાગે. એ આપણા શીશે જાવું ને આપણા શીશે આવું. આપને તો કોઈક રાહ જોઈને બેઠા, શરબત નું કીધું નથી ને હાલ વાહ બેઠા બનાવો, લીંબુ ઓછું નાખજો, મને દાંત અંબાઈ જાય છે. પીધું. કેનું ઘર હતું, ક્યું હતું, કેને હે હું કાંઈ લેવા દેવા ન હોય. અને પછી કે હવે બહુ મજા નથી આવતી મંદિરે જવાની, હાવ આડો થાય ત્યારે સમજી લેવાનું લીંબુ શરબત બોલ્યું. હું બોલ્યું? બાકી ભજન જ કરવું છે. આ તો તેદી કઈ પંખા હતા? નિહારભાઈ તેદી હતા? મહારાજ વખતે પંખા હતા, લાઈટું હતી, તોય અત્યારે ભજન થાય ને તેનાથી ડબલ થાત. મહારાજ રાત્રે આમ ફાનસ રાખે, હરજી ઠક્કર ને લાદા ઠાકર 2 બાજુ મસાલું રાખે, ભગવાનનું મુખારવિંદ ચમકતું હોય, મહારાજ બોલતા હોય ને 1000 જણા સભામાં બેઠા. તો હું તેથી ગરમી નહીં થતી હોય? તેથી બધાને ભૂખ નહીં લાગતી હોય? બધુંય લાગતું હતું. પણ જેને કલ્યાણનો ખપ હતો એ એક જ કામ કરતા હતા કે ગમે એમ કરી ભગવાનના એક શબ્દ જાવા નથી દેવા. આપણે ભગવાનનું ભજન કરવું છે. ભગવાનનું ભજન કરો. અને ભગવાનના શબ્દ સાંભળે કેટલી જીવમાં શાંતિ થાય. એ તો જે રંગ, જો માવો ખાનારો હોય એને માવાનો કેપ સડે, સિગરેટ પીનારો હોય એને સિગરેટનો કેપ સડે,
દારૂ પીનારો હોય ને દારૂનો કેપ સડે, એ જુગાર રમનારો હોય ને જુગારનો મહિમા હોય, એમ આપણે ભગવાનના ભક્ત છીએ. આપને પણ એવો મહિમા હોવો જોઈએ કે ભગવાનની કથા વાર્તા, ભગવાનના ધૂન કીર્તન અને ભગવાનના દર્શન જેમ બને જ્યાં સુધી બને ત્યાં સુધી કોઈ દી મોકો જવા દેવો. કારણ કે નાણાં મળે ટાણા ન મળે. બ્રહ્માનંદ સ્વામી હતા, મૂડી મંદિર બંધાતું હતું, પૈસા ઘટ્યા. શું ઘટ્યા? બ્રહ્માનંદ સ્વામી કહેવાય પૈસાનું કેમ કરું, પૈસા ઘટ્યા છે. આ તો આપણી ઉપર કૃપા છે હો, કે મંદિર બંધાઈ જાય, પંખા હાલવા માંડે ને એસી નખાઈ જાય ને લીલા લેર કરીએ. આ તો ભગવાન સ્વામિનારાયણ નું પ્રારંભ. બાકી બ્રહ્માનંદ સ્વામી જેવા સાધુ હતા ને તોય મહારાજની ઈચ્છા હો, ભગવાનની ઈચ્છા આવા પૈસા ઘટતા. મૂડી મંદિર બંધાતું ને થોડાક પૈસા ઘટ્યા એટલે બ્રહ્માનંદ સ્વામી કે કરવું હું, રાત્રે સભા થઈ. બ્રહ્માનંદ સ્વામીએ સ્કીમ મૂકી હો, પણ મંદિર હાટું હો. અત્યારે જે સ્કીમ દોડે છે એવી સ્કીમ નહીં. પોતાની સંસ્થા ઉભી કરવા, પોતે ગાડીમાં ફરવા હાટું ને એ ઉતારા બનાવવા હાટું અને મંદિરના નામે દેવના નામે ખાઈ જવા હાટું નહીં. બ્રહ્માનંદ સ્વામી કે મંદિર ભગવાનનું અટકી જાય, પૈસા ઘટ્યા. રાત્રે હું બોલ્યા ખબર છે સભામાં? એ કાલે પધરામણી કરવાની ઈચ્છા છે, ઠાકોરજીની પધરામણી કરવી છે. સંતોની પધરામણી કોઈ દી હોય? પધરામણી હંમેશા ઠાકોરજીની જ હોય. સંતો તમારા ઘરે બે જ લક્ષ્યથી આવી શકે, કા ભિક્ષા માંગવા આવી શકે અને કા કથા વાર્તા કરવા આવી શકે. ત્રીજો અધિકાર સાધુને મહારાજે આપ્યો જ નથી. કા ભિક્ષા માંગવા આવી શકે, મહારાજની આજ્ઞા છે, અન્ન ઘટે તો ભિક્ષા માંગજો, કાચું સીધું લેજો, અમારા હરિભક્તો દીહે તમને. અને કા સત્સંગ કથા વાર્તા તમારી ઘેરે કરવી હોય. બાકી પધરામણી જે કરાવે છે એ ભગવાનની આજ્ઞા બહાર છે, અને પધરામણી કરે છે એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા બહાર છે. હું આ લાઈવ સભામાં કહું લ્યો ને, જે પધરામણી સંતોની કરાવે છે એ ભગવાનની આજ્ઞા બહાર છે ને છે. અને જે સંતો ભગવાનના નામે પધરામણી કરે છે એ ભગવાનની આજ્ઞા બહાર જ છે. સંતોની પધરામણી તો ઠાકોરજીની હોય, ધરમકુળ પરિવારની હોય. આ શાસ્ત્રો કહે છે, હું નથી કહેતો. જેને કઈ વિરોધ હોય, મનમાં ખૂટતું હોય કે આવું થોડુંક હોય તો શાસ્ત્રો ખોલજો, એમાં ભગવાન સ્વામિનારાયણ લખીને ગયા છે. સંતોને અધિકાર ગ્રહસ્થના ઘરે આવવાનો છે, પણ બે જ લક્ષ્ય માટે. પહેલો લક્ષ્ય કે ભિક્ષા માંગવા આવી શકે, અને બીજો લક્ષ્ય તમારી ઘરે કથા વાર્તા કરવા આવી શકે. બ્રહ્માનંદ સ્વામી કે સાંભળો, કાલ ઠાકોરજીની પધરામણી કરવી છે, અને ઠાકોરજીને કેને કેને ઘરે લઈ જવા હતા બધા આંગળીઓ શીખી, મારી ઘરે મારી ઘરે મારી ઘરે. સ્વામી કે પણ આમાં એક શરત હોય. તો કે હું? તો કે જેની ઘરે ઠાકોરજી હોય તો રૂપિયો દેવાનો. હું દેવાનો? ત્યાં તો પોણી સભા બંધ. ચેતનભાઈ કે રાખો રૂપિયો થોડોક દેવા તુલભાઈ. બધા આંગળી, પણ રતિ બાપા જેવા ને રમેશભાઈ જેવા બોબી જેવા બધા હતા, એની આંગળી નો શીખી. 10-12 હરિભક્તો હતા. સ્વામી કે યાદી કરી લ્યો બધાની ઘરે પધરામણી કલે. હવારમાં ઉપડ્યા, રતિ બાપાના ઘેરથી ચાલુ કરી. રતિ બાપા હોશિયાર નીકળ્યા. એ કે ઠાકોરજી આવ્યો હોય, કોટી બ્રહ્માંડ નો માલિક આવ્યો હોય તો પેટારામાં ઠાકોરજીને પેટારો એટલે જેમાં પૈસા રાખે. રતિ બાપાએ કીધું, કનુ બાપા રતિ બાપા બે હતા ભાઈઓ. એ કે સ્વામી આવ્યા છો તો ઠાકોરજીને પેટારા ઉપર મુકાજો. એ કે પધરામણીની જ વાત થઈ હતી બ્રહ્માનંદ સ્વામી. પધરામણીનો જ રૂપિયો, પેટારા ઉપર મૂકવા હોય ને ભગવાનને તો 2 રૂપિયા થાય. રતિ બાપા કે 2 ના 4 પેટારા ઉપર મૂકો, કારણ કે ખબર જ હતી કે આ મૂર્તિ કોણ છે. ખબર જ હતી કે બ્રહ્માનંદ સ્વામી જે ભગવાનની સેવા કરતા એ ભગવાન કોણ છે. અને રતિ બાપા કનુ બાપા પેટારામાં મુકાઈને 2 રૂપિયા આપ્યા. અને પૈસા મંદિરમાં ઘટતા હતા એટલા ત્યાં સ્વામી શું બોલ્યા, હવે પધરામણી બંધ, ઠાકોરજી થાકી ગયા છે. કારણ કે જરૂર મંદિરમાં હતી એટલી જ પધરામણી કરી. અને અત્યારે ચાલુ જ રાખે, યાદી કરે. પાછી યાદી હોય 500 જણાની, એમાંથી પધરામણી ખાલી 25 જણાની જ હોય. 475 તો ઘરની કરી. એટલે હું બધાને કેપ છે, આ દાન આવતા હોય ને, અમે હું તો ઘણી વખત જો, આ તમે દાન આવતા હોય પછી નથી કહેતા 1 લાખ રૂપિયા અતુલભાઈ ના, 1 લાખ રૂપિયા ભોલોભાઈ તો તાળામાં હું તો એને ખબર ન હોય. પણ મોટા મોટા માણસોના નામ લખીને યાદી એટલે કરે કે બાજુવાળાને 25,000 લખાવાનું મન થાય. તમે સમજ્યા? આવી સ્કીમ ચાલુ કરી છે લ્યો. હે ભૂલી ગયા છે કે ભગવાન સ્વામિનારાયણ એવું માંગ્યું છે કે મારો થઈને રહે અને અન્ન ધન ને વસ્ત્ર હું નહીં ઘટવા દઉં. આ જે ભૂલી ગયા ને એ જ આ પૈસા ઉઘરાવે છે. આપણે કેમ જરૂર નથી પડતી ઉઘરાવાની? કારણ કે આપની કોલ યાદ છે કે ભગવાને રામાનંદ સ્વામી પાસે માંગ્યું છે કે મારો આશ્રિત હોય એ અન્ન ધન વસ્ત્રે આબરૂ કરી અને કોઈ દી દુખી ન થાય. મહારાજ રામાનંદ સ્વામીએ તથાસ્તુ કહી દીધું છે. આજ આપને હું ઘટે છે? આજ્ઞા બહાર જાવ તો બધું ઘટે, પણ આજ્ઞામાં રહેતા હોય તો 2 ટાઈમ જમવું, સવારમાં નાસ્તો,
ધંધો, દુકાન, મકાન, ગાડી, બંગલા બધુંય સ્વામિનારાયણ ભગવાને મને ને તમને આપ્યું છે. પણ હવે જો આપણે આજ્ઞા બહાર જાય તો દારૂ પીવા માંડીએ, જુગાર રમવા માંડીએ, વ્યભિચાર કરવા માંડીએ અને પાછા તિલક સાંડલો તાળીએ, ભગતમાંથી ઠગ ભગત બનીએ તો દુઃખ આવે. બાકી ભગતના રસ્તે તમે હાલો, ભગવાનના રસ્તે હાલો, ભગવાનની આજ્ઞા પ્રમાણે હાલો તો દુઃખ નામનો શબ્દ અક્ષરધામમાં નથી, નથી અને નથી. અક્ષરધામમાં સુખ નામનો શબ્દ છે. બ્રહ્માનંદ સ્વામી કે રેડી ઠાકોરજી થાકી ગયા હો ભાઈ, હવારના વેલા ઉઠ્યા છે. અતુલભાઈ કે પણ મારી ઘરે બાકી બધી વાત હજી પણ થાકી ગયા છે. કારણ કે મંદિરમાં જે ઘટતા હતા એ પૈસા, અને એ પછી મંદિરમાં આવીને કડિયાને જે કઈ દેવાના હતા અતુલભાઈ દીધા. અને રાત્રે સભા કરીને બ્રહ્માનંદ સ્વામી એમ બોલ્યા કે આજે જેની ઘરે ભગવાન ઠાકોરજી ગયા, આજે જેની ઘરે ઠાકોરજી ગયા અને જેના પેટારા ઉપર આજ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બેઠી, એવા જે હરિભક્તોએ પધરામણી ભગવાનને કરાવી છે. બ્રહ્માનંદ સ્વામી કે હું અંતરથી રાધા કૃષ્ણ દેવ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું કે એની આવનારી પેઢીઓ બધી લાખોપતિ થાય, એવા આશીર્વાદ આપી દીધા. કેની આપ્યા? બ્રહ્માનંદ સ્વામી. હવે જેને પધરામણી નહોતી કરી ને એને શું કીધું ખબર? એ સ્વામી કાલ મારી ઘરે, સ્વામી કાલ મારી ઘરે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ બોલ્યા કે ટાણું વયું ગયું, ટાણું વયું ગયું. તક વહી ગઈ તો આજે જરૂર હતી, કાલ તો મારો સ્વામિનારાયણ દેહ. આ તક હતી, આજે જ પધરામણી કરી લેવાની હતી. હવે તમે કાલ 500 રૂપિયા આપો અને જયારે જરૂર હોય ત્યારે તમે કાંઈક આપો તો મહિમા રે. ભૂખો હોય 5 દિનો ભૂખો હોય ત્યારે એને રોટલી આપો તો, પણ તમે એને 56 ભોગ જમાડી દો પછી એમ કે હવે શ્રીખંડ, અરે ભાઈ હવે પેટ ભરે, પછી એનો મહિમા નથી. શ્રીખંડ નબળો નથી, શ્રીખંડનો ભાવ ન ઘટે, પણ જરૂર હતી ત્યારે શ્રીખંડ આપો ને ત્યારે શ્રીખંડ કરોડો રૂપિયાનો થાય. પણ જરૂર ન આપો, જરૂર ન હોય અને ત્યારે આપો ત્યારે શ્રીખંડની કઈ કિંમત રહેતી નથી. એટલે ભગવાને કીધું ને, જેને આપ્યો ટુકડો એને હરી ઢુકડો. જેને ટુકડો આપ્યો છે, કોઈ ગરીબને જમાડ્યા છે, કોઈની આતેડી ઠારી છે, ભગવાનનું ભજન પછી એને કરવું ન પડે. આપણા વીરપુરમાં જલા બાપા થઈ ગયા, આજ આપને કહેતા ગૌરવ થાય કે એને નકરો ટુકડો આપ્યો. તો આજ સુધી આદિ અનાદિમાં એક એવો ઇતિહાસ રહીજો કે ભગવાનને પ્રાર્થના કરી હોય અને ભગવાન આવે, ભગવાનને બોલાવ્યા હોય ને ભગવાન આવે, પણ વિના આમંત્રણે ભગવાન જો ક્યાંય આવ્યા હોય તો એક વીરપુરમાં જલાની ઘેર આવ્યા. કારણ કે જેને આપ્યો ટુકડો એને હરી ઢુકડો હોય, જેને કોકની આતેડી ઠારી છે. એટલે મહારાજે કીધું ને કે કોકને રાજી કરજો, રાજી કરજો. અને અહીંયા જો લાલજી મહારાજનું સૂત્ર લખ્યું છે કે મારા દાદાએ જેમ કીધું ને એમ તમે બધા કરશો ને, મારો દાદો રાજી થાય અને અમે ધરમકુળ પરિવાર પણ રાજી થાવું. કારણ કે જેને ભગવાનને રાજી કર્યા છે. વાત હાલતી હતી વન વિચરણની, દુધાની. એ દુધાએ જોયો તો કે આ યોગીમાં કઈક ફેર લાગે છે, અને કોઈ ધ્યાન કરતું હોય, કોઈ ભજન કરતું હોય એટલે એને ડિસ્ટર્બ ન કરાય. દુધામાં ગુણ હતો, પણ દુધાએ એવું નક્કી કર્યું કે આ યોગીને મારી ઘેર લઈ જાઓ, કારણ કે મારી માને કોઈક અવા યોગી જમે ને તો એને બહુ ગમે છે. ત્યાં નીલકંઠ પ્રભુએ પોતાનું ધ્યાન છોડ્યું, જોયું ત્યાં તો દૂધો દેખાણો. આપને ધંધો દેખાય અને ભગવાનને દૂધો દેખાય. આપને શું દેખાય? ઉઠીએ ભેગું, કોના મિસકોલ છે, કોનું વોટ્સઅપ છે, ક્યાં મારી લંકા લૂંટાતી છે, કઈ ન હોય. માંગવા વાળાનો ઈ મેસેજ હોય કે બા તારીખ થઈ ગઈ છે, બાકી જય શ્રી કૃષ્ણના મેસેજ હોય. અને મારા તમારા જેવા દોસ્તારું ભરાણા હોય તો કોમેડી રીલ હોય, બીજું કઈ ન, કઈ લંકા ન લૂંટાતી. અને જેની ભાઈ આપણે વ્યાજે લીધા હોય, ઉસીતા લીધા હોય, તારીખ આવી તો કીધું આજ ભાઈ થઈ ગઈ છે, આજ બપોરે પુગાડી દાદો બેંક ટાઈમ. બીજું એમાં કાનભાઈ હોય જ છે, હોય રમેશભાઈ. તોય સવારમાં ઉઠીને સીધો મોબાઈલ, કેમ હું રહી ગયો આખી રાતમાં, હું લૂંટાઈ ગયું, કઈ લૂંટાણું નથી. કોઈ વગર કાંઈ રોકાતું. મહારાજ એમ કહેતા કોઈ વગર કાંઈ રોકાતું નથી. એટલે સંતોએ કીર્તનમાં લખ્યું, કેટલા ગયા ને હજી કેટલા જવાના, કેટલા ગયા ને હજો કેટલા જવાના, કેટલા ગયા ને હજુ કેટલા જવાના, કેટલા ગયા ને હજો કેટલા જવાના. હરે ન કોઈ રહ્યા ને ન કોઈ રહેવાના, ના કોઈ રહ્યા ને ના કોઈ રહેવાના. હરે ન કોઈ રહ્યા ને હવે ન કોઈ રહેવાના, ના કોઈ રહ્યા ને હવે ના કોઈ રહેવાના. મોટા સંતો કહેતા કેટલા ગયા અને કેટલા જવા, ન કોઈ રહ્યા ને ન કોઈ રહેવાના. પણ પછી સંતો બહુ સરસ બોલ્યા.
હે ઓલા ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈનું નથી રે. હે ઓલા ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈનું નથી રે. હે ઓલા ગયા એના, ઇંગ્લિશમાં કહેવાય ને સમાચાર એટલે શું થાય? મેસેજ. ઓલા ગયા એના કોઈ મેસેજ નથી રે, કોઈનું નથી રે. હે ઓલા ગયા એના કોઈ મેસેજ નથી રે, કોઈનું નથી રે. એ કોઈનો નથી રે ભાઈ, કોઈનો નથી રે. હે કોઈનું નથી રે, કોઈનું નથી રે. ખુલ્લી આંખુનો ખેલ છે. મોટા સંતો એમ કેતા આંખું ખુલ્લી હોય ત્યાં સુધી હું બનાવવું, ક્યારે આવશો, ને તમને ઠંડી લાગી જાય, તમને ગરમી લાગશે, તમને ભૂખ લાગી, ઈનો ઈ માણા મરે ને તો ઈ જ બાઈ હું કે હવે ભાઈ મુહૂર્ત બહુ થઈ ગયું છે, હવે આને કાઢો કે ને. આપણો છોકરો હોય આપને પૂછતો હોય, પપ્પા ક્યારે આવશો, તમે તો 12 દિવસે આવો ને એટલા પૈસા હું કરશું નામ. એને જેવો બાપ જાય તો એનો દીકરો જેમ કે હવે મુહૂર્ત થઈ ગયું છે, હવે કાઢો કે ન કે. ખુલ્લી આંખોનો ખેલ છે. આપણે કઈ મૂકી દેવું એમ નથી કેતા ને, એવું તો કોઈ મૂકે નહીં. આ મૂકે, આ તો ખજાનો મેળ્યો. બાયડી, છોકરા, ધંધા કોણ મૂકે ભાઈ? મૂકે. અમે એટલી મોબાઈલની વાત કરીએ, દર સભામાં હું 15 મિનિટ મોબાઈલની વાત કરું અને સતત 5 વર્ષથી ઓનલાઈન સભામાં કરું છું. અત્યાર સુધી એક સત્સંગે આવીને એમ નથી કીધું મેં મોબાઈલ મૂકી દીધો. હજી કોઈ નથી કીધું કે ભાઈ ભગત આજથી આપણે મોબાઈલ મૂકી દીધો, સાદો વાપરો છે. કોઈએ કોઈ દી મૂક્યું જ નથી. એટલે એનું કારણ એવું છે કે પાણી બધું ધૂળમાં જાય છે. કેમાં જાય છે? પણ આપને ટેવ પડી છે કહેવાની, તો કીધા રાખીએ. શું કરે? બાકી તો હવે તો ગલઢી ગાય જુવાન થાય. 60 વર્ષે પૂગ્યા હોય ઈ 5G વાપરે. લે, એક બાપાને મેં પૂછ્યું, બાપા આ મોબાઈલ કેટલા? મને મારા છોકરાએ લઈ દીધો. એ કે અમારી 60મી એનિવર્સરી હતી ને, શું કહેવાય, મેં કેટલાનો? મને કે 31,000 નો. કે મેં આમાં તમને ખબર પડે? મને કે હા, મારે હું બહાર ગયો હોય તો મારે વિડીયો કોલમાં હામાં ડાસા દેખાય કે મારા છોકરાને કરવું હોય, મારે પાટલા હવન કરવો તો અમે બધા વાતું કરીએ કે આમાં મેં બધું દેખાય. હા, કે મહિને આમાં ઓલું નાખવું પડે, મારો છોકરો નાખી જ દે. મારે હક થઈ ગયું કે આમાં કોઈને રૂબરૂ મળીએ ન મળીએ, છેલ્લે એમ થાય કે મરવાના છે તો વિડીયો કોલ કરી લે. મેં એકદમ ખબર પડે. હા, કે હું બધા જય શ્રી કૃષ્ણના મેસેજ નાખું હવારમાં, મને પાછો એ પેલું રિપ્લે આવે ને, એ રિપ્લે આવી જાય. લે, 60 વર્ષનો બાપો ગલઢી ગાય જુવાન થાય. શું થાય? હે, જયારે બધું મૂકવાનું છે તેથી જ એના અહુરાતન ચડ્યું છે. શું ચડ્યું છે? એમાં બાપાનો વાક નથી, એમાં કળિયુગનો વાક છે. કારણ કે કળિયુગ જ એવો આવ્યો છે. શું આવ્યો છે? કળિયુગ એવો આવ્યો છે. હું તો બધાને વિનંતી કરું, શક્ય હોય તો મોબાઈલનો ઉપયોગ ઓછો કરજો. બાકી કરો તો નેટ તમારું જાય, મોબાઈલ તમારું જાય, મને કઈ વાંધો નથી. પણ અમને આવી એક ટેવ પડી છે કે આવા નાના છોકરા મોબાઈલ વાપરતા ત્યારે એમ થાય કે હવે આ રથ કેદી દ્વારકા પૂગશે. જે અત્યારથી જ હું તમને કહું આમાં પડ્યો છે તો આ રથ કેદી દ્વારકા પૂગશે. અને એક વસ્તુ યાદ રાખજો, વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, આ જન્મે માનો તોય ઠીક છે, આવતા જન્મે માનો તોય ઠીક છે, 10 જન્મે માનો તોય ઠીક છે, મહારાજ આગળ વેદા 100 જન્મે માનો તોય ઠીક છે. અને મહારાજ એનાથી પણ આગળ વેદા, મહારાજ કે જન્મોના જન્મ જાય પછી માનો તો ઠીક છે, અમે કીધું એમ કરશો તે દાડે જ કલ્યાણ થાય, ઈ સિવાય બીજો ઉપાય છે. જન્મોના જન્મ લખી નાખેલા મહારાજને એ ખબર છે અમુક જીવ જન્મોના જન્મ પછી માનવાના છે, પણ માનવું તો છેલ્લે આ જ પડશે. મારી તમારી પાસે પહેલો ને છેલ્લો વિકલ્પ કાંઈ હોય તો એ ભગવાનનું શરણું છે. અને એમાં આપને અત્યારે રસ નથી, અને રસ નથી એનું બીજું કોઈ કારણ નથી. કળિયુગનું એવું વાતાવરણ છે જેને લઈને આપને ભગવાન પાસે જાતા રોકે છે. હું તો ઘણા જુવાનિયાઓને બધાને જો ને તો આનંદ ઠરે કે કાંઈ વાંધો નહીં, ભલે સભામાં કલાક 2 કલાક બેહે તો છે ને, આજ કલાક 2 કલાક બેહે છે, કાલ ભગવાનમાં હેત થાય, કાલ ભગવાનમાં એની ઉપર પ્રેમ થાય, કાલ એના ઘરમાં હેત થાય, કાલ એના છોકરાઓને હેત થાય, તો કાલ સત્સંગ એનામાં થાય. એટલે એવો હેત અને એવું એક આશ્વાસન છે કે કાલ આના જીવનમાં કઈક ફેરફાર થાય. શું થાય? બાકી ભાઈ સત્સંગ રાખવો, સત્સંગ ટકાવો અને સત્સંગમાં આવવું તો બહુ દુર્લભ છે. બાકી બધું સુલભ છે. અત્યારે તમે કોક ને કે આખી રાત આટા મારવા છે ગામમાં, તો કેવા આટા મારવા તૈયાર થાય? હાલો ભાઈ ગરમી છે, મજા આવે, ગંજી પહેરીને લુંગી હોતો બહાર જાય, પણ એને એમ કે હાલો ને એકાદશી ની સભા છે કલાક, ભાઈ સાંભળેલા જ છે બાપા.
સાંભળેલા જ છે ઈ કે અહીંયા ભગવાનને ખબર જ છે, અને આપને ઈ જે કહે છે ઈ બધું સાચું કહે છે, અને ઈ માયલું આપણે કઈ ગળે નથી ઉતારવાનું, એવું તો આપણે આપણી પેઢીના હમ ખાધા છે. સમજા? ઈ જે કઈ કહે છે ઈ બરોબર જ કહે છે, એમાં કઈ ખોટું કહેતા નથી. અને એની સામે આપણો સંકલ્પ કયો છે કે આપણે ઈ જે કહીને એના વિરુદ્ધમાં જ આપણે કરવું, ઈ તો આપણે હમ ખાધેલા છે, એટલે આપણે એને મેળ આવશે. એટલે આપણે અહીંયા ઓટા તોડો, જેને જેમ કરવું એમ. પણ મહારાજે એના માટે પણ કીધું છે. મહારાજ કે ભલે આ વખતે ન માને, આવતા જન્મે છેલ્લે એને આ વાતું માની અને છેલ્લે કલ્યાણનો માર્ગ જોતો હશે અને લખ 84 માંથી નીકળવું હશે તો છેલ્લે એના વાત માનવી પડશે. કઈ વાત? ભગવાનની વાત માનવી પડશે. અને જે કાંઈ દુર્ગુણ પડ્યા છે, જે કાંઈ કુસંગ પડ્યો છે, એને કાઢી સત્સંગનો સંગ કરી અંતે અક્ષરધામમાં આવાય. ત્યાં સુધી અક્ષરધામમાં આવાય નહીં. આપણે કહેવામાં એવું લાગે ભરતભાઈ અક્ષરધામ બહુ ઓરું છે, પણ ભક્તો સંતો એમ કે અક્ષરધામ તમે જેમ માનો છો એટલું હેલું નથી. એના માટે તો ભજન જોઈએ, એના માટે ભક્તિ જોઈએ, એના માટે સત્સંગ જોઈએ. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું કે બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય, બ્રહ્મ સ્થિતિને પામેલો એવો જે ભગવાનનો ભક્ત હોય, જો ભક્તિ ન કરે તો નિશ્ચય અધોગતિને પામે છે, પામે છે ને પામે છે. એટલે ભજન તો જરૂરી છે. હું તમને બધાને કહું, આ સભામાં બેઠા ઓનલાઈન સાંભળે જે હરિભક્તો કથા વાર્તાનો લાભ લઈને એક માળા ખીચામાં રાખવી, જ્યાં કથા વાર્તા હાલતી હોય ને ત્યાં 2 માળા 5 માળા 10 માળા કથા સાંભળતા સાંભળતા કરવી, એનું બહુ પુણ્ય છે. તમને 2 પુણ્ય મળે, એક શ્રવણ ભક્તિનું પુણ્ય મળે અને એક તમને જપ ભક્તિનું પુણ્ય મળે. કે બેઠા બેઠા તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ રામ, ઓમ નમો ભગવતે કે ઓમ નમઃ શિવાય, જે ભગવાનની આરાધના કરતા હોય એ ભગવાનની તમે માળા કરતા કરતા કથા સાંભળો ને તો એ પુણ્યનો બહુ ભરાવો થાય છે, પુણ્યનો રાજીપો મળે છે. નવરું બેવું ને હામુય જોવું, બે ભેગું જ છે કે નહીં? જા ભગત બેઠા, તમે ચેતન ભગત બેઠા તો તમે મને સાંભળો જ છો, બરાબર? પણ સાંભળતા સાંભળતા તમે માળા કરો તો કદાચ મારા શબ્દો તમને મગજમાં બેહે ન બે, પણ સ્વામિનારાયણ નામ લીધું એ તો તમે માંગરોળ લઈને જાઓ ને, એ તમારી ભેગું આવશે. કદાચ મારા શબ્દ કઠોળ પડે, મારા શબ્દમાં સમજણ ન પડે, મારા સમજણ મને બોલવાની રીતમાં તમને હું ભગવાન હરકા ન ઓળખાવી શકું, પણ તમે જે ભજન કર્યું એ તો તમે માંગરોળ કલાક 1.5 કલાક જે કાંઈ માળા કરી, જે કાંઈ ભજન કર્યું એ તો તમે ઘેર લઈને જાઓ ને, બાકી ખાલી આવ્યા ને ખાલી જાઓ. સત્સંગ સભાનો મિનિંગ શું છે કે સત્સંગ સભામાંથી આવ્યા પછી 2 કલાક જે કોઈ વાતું કરનારો હોય, હું હોય, સાધુ હોય કે કોઈ પણ હોય, એને જે 2 કલાક વાત કરી એમાંથી એક શબ્દ એવો લેવો કે જેને જીવનમાં નિયમ તરીકે ઉપયોગ કરો. એક નિયમ લેવો, એક સભામાંથી એક જ ગુણ લેવો. આખી સભા ઘરે લઈ જાઓ તો ખીચડી થઈ જાય. શું થઈ જાય? આખી સભા તમે ઘરે લઈ જાઓ, એની આખી સભાનું પાલન કરવું તો ખીચડી થાય. મને યાદ ન હોય હું બોલ્યો હોય, સભા પૈતા પછી તમે મને પૂછો ક્યું ચરી, તો કે ઈ યાદ કરવું પડશે, એ તો સભામાં બોલા. હું યાદ ન રાખીએ તો સાંભળનારા કેમ યાદ રાખીએ? કે તો એક ચરિત્ર એવું લેવું કે ઈ ચરિત્રને જીવનમાં ઉતારવું અને એનો નિયમ ઘરમાં રાખવો, ઘરમાં પાડવો, પોતે પાડવો, પોતે પાડવો, ઘરમાં પડાવો. અમે જો હમણાં થોડીક વાર પહેલા બેઠા હતા, ઓલા વિજયભાઈ ની બેઠા હતા, તો કઈક જાગવાની વાત આવી, ઉઠવાની વાત આવી. મેં વળી એને પૂછ્યું કેટલા વાગે ઉઠો? મને કે 8:30. મેં કીધું તમારા ભાઈ? મને કે એ 8:30. તમારા ઘરના તો કે 6 વાગે. મેં તો તમે એક જ મોડા ઉઠો? તો કે હા હું ઉઠું 8:30. મેં તો તમે નિયમ લઈ લો તો આજ એકાદશી. મને કે તો આજથી નિયમ કે હવે હું 6 વાગે ને 6:30 ઉઠવા માંડી. એટલે શું છે કે બધા વેલા ઉઠતા હોય તો થઈ ગયું કે ન મેળ થઈ ગયો? હવે આ એનું કામ કરતા ત્યાં ભગત ઉઠે 8:30. કેટલા વાગે? મોટો સાંડલો કરી, ચા મૂકજો, કોફી મૂકજો, ત્યાં એના કામમાં ત્યાં કરો. ઓલા બધા ભેગા જ ઉઠા હોય તો નાય દઈ પૂજા કરીને સીધા પરવાડી લઈ, નાસ્તો પાણી બધું થઈ જાય કે ન થઈ જાય? અને મહારાજે કીધું જે નિયમ લે છે એ નિયમનું પુણ્ય અમે એને આપીએ છીએ, પણ જે નિયમ લે છે એના માટે છે. બાકી નિયમનું પુણ્ય તો મળે જ છે. કાનભાઈ, ભોલાભાઈ, હાર્દિકભાઈ, જે કોઈ તમે નિયમ લેશો ભગવાન અર્થે નિયમ લેજો અને ભગવાનને આગળ રાખજો. તમે ભગવાનને મોટા સંતો કહેતા એ સાંભળો સાંભળો, મોટા સંતો એમ કહેતા હો, બિહાડી બિહાડી કે એ જીવનમાં જે કાંઈ કામ કરો ને એ મારા ઠાકોરને આગળ રાખો, એમ કહેતા. શું કહેતા? એ જે કામ કરો તમે ગ્રસ્ત મારા ઠાકોરને આગળ રાખ, એમ કહેતા. શું કહેતા? મારા ભગવાનને આગળ રાખવા. તો ગ્રસ્ત એમ પૂછતા કે પછી અમે તો ગ્રસ્ત છીએ, અમે તો ઘણા કામ કરતા હોય. શું કરતા હોય? સમજા ને? મારે ખુલ્લું નથી. અમે તો ઘણા કામ કરતા હોય, કાલ અમારે છોકરા કરવા હોય. એ મોટા સંતો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, એમાંય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, એમાંય ભગવાનને યાદ કરવા, એમાંય ભગવાનને મૂર્તિને યાદ કરવી.
અને આવા હરિભક્તો બની ગયા છે કે જે ભગવાનને રાખ્યા સિવાય ભગવાનને રાખીને જ બધાય કામ કર્યા અને એની ઘરે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામના મુક્તો આપ્યા છે. આ જેવી ઘટના સંપ્રદાયમાં લાખો જગ્યાએ છે. એનું કારણ શું? કારણ કે અહીંયા ભગવાનને રાખ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે નામ એવું આપ્યું છે, સંતો એમ કહેતા નામ જ એવું છે, પવિત્ર દેહ લ્યો કે અપવિત્ર દેહ લ્યો તમને પુણ્ય તો હરખું જ મળે. પવિત્ર દેહ લ્યો કે અપવિત્ર દેહ લ્યો, અરે ભાવે લ્યો કુભાવે લ્યો. ભગવાન સ્વામિનારાયણ રાધા રમણ દેવને પધરાવીને એમ કે, હમણાં આવે ને રાધા રમણ દેવનો પાટોત્સવ, વૈશાખ વદી બીજ, અને ઈ પેલા પાછો એક દેવનો પાટોત્સવ આવે. કોણ? તો કે મદન મોહનજી મહારાજનો પાટોત્સવ. આપણે છેલ્લે ઈ ચરિત્ર કરશું અને સભા 10 મિનિટ મોડી પૂરી કરશું. આજે કેરી ઉત્સવ છે અને અહીંયા બધા બેઠા ઈ તો ઉત્સવના દર્શન કરે છે, પણ લાઈવ સાંભળે એને ઠાકોરજીને કેરી કેવી કેવી થઈ રહી. આ સુરત વાળા હોય ને અમદાવાદ વાળા હજી તો અહીંયા કેસર ન પૂગી હોય ને, ઈ પેલા આપણે એને કેસરના દર્શન કરાવી દઈએ. કારણ કે કેરી મોંઘી છે ને, અત્યારે બધા એમ કહે છે કે હજી કેરી જોઈએ એવી આવી નથી. પણ ભગવાન કેટલા દયાળુ છે, કે મારે મોંઘી ખાવી અને મોંઘી જ ખવડાવી છે. કે હું કરી મોંઘી ખાવી અને મોંઘી ખવડાવી. કારણ કે હું પાછો આમ મહારાજ કે સસ્તો ભગવાન છું, પણ મારા ભક્તો માટે તો કાયમી સસ્તો રહે અને એને મોંઘું મોંઘું ખવડાવીને સસ્તું કરવાનું છે. શું કરવાનું છે? હે કઈ વાત આવતી હતી? દુધા ભગત વાળી આવતી હતી, પણ એ પેલા કઈ વાત આવતી હતી? હા, સંતો એમ કહેતા કે ભગવાનને રાખીને કામ કરવું. હું તમને બધાને કહું કે સમય જ્યાં પણ મળે માળા પેઢીએ લઈને નથી બેવાનું. હા, તમે દુકાને બેઠા હોય તો એવો વૈરાગ્ય ન કરતા કે ન્યાય માળા લઈને બેવું. તો ન્યા શું કરવું? નવરા હોય, મંદિરમાં મૂર્તિ હોય કે ન હોય, એની સામું જોઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું. ભજન તો થાય જ. ભજન ન કરવું હોય એની પાસે બાના હોય, અને જેને કરવું હોય એની પાસે બાના હોય. પણ કર્યું કેવો છે તો આપણે ન કરવાના જ બાના ગોતીએ છીએ. શું કરીએ છીએ? ન કરવાના બાના ગોતીએ. બાકી જેને ભજન કરવું છે, મનને કોણ રોકી શકે? હાલો, તમારું મન છે, તમને કદાચ પાકિસ્તાન લઈ જાય, પણ તમારા મનમાં જ સ્વામિનારાયણ વહતા હોય, તમારા મનમાં જ એકાદશી છે, મને કડી યાદ આવી. ગાવી છે? હે, મને બહુ ગમી કડી. ગાવી છે તો ગાય બધા. હા, સાંભળવી છે બધાને? જીલશો બધા? તમારા ચરિત્ર મારા રુદિયામાં વસે છે, તમારા ચરિત્ર મારા હૃદયમાં વસશે. એ તમારા ચરિત્ર મારા હૈયામાં બિરાજે છે. તમારા ચરિત્ર મારા હૈયામાં બિરાજે છે. હવે જે ખડી છે ને, દર્શન કરવા જાવ ને ગઢડા, જુનાગઢ ને વડતાલ ને એ અમદાવાદ ને ભુજ ને એ ધોલેરા જ્યાં જાવ ને ત્યાં આ કડી ગાવી. કઈ? તમારી મૂર્તિ મારા હૃદયમાં રમે છે. તમારી મૂર્તિ મારા હૃદયમાં રમે. પછી જોવાનું આપણે કેના દર્શન કરીએ? તો કે રાધા રમણ દેવના દર્શન કરીએ. તો શું કહેવાનું? રાધા રમણ ની મૂર્તિ મારા હૃદયમાં રમે છે. રાધા રમણ ની મૂર્તિ મારા હૃદયમાં રમે છે. પછી કદાચ જુનાગઢ નો કે ગઢડે ગયા હોય તો રાધા રમણ દેવ નું નામ સાઈડમાં થોડુંક રાખી અને ત્યાં કોણ ઉભો છે? ગોપીનાથ ની મૂર્તિ મારા હૃદયમાં રમે છે. ગોપીનાથ ની મૂર્તિ મારા હૃદયમાં રમે. પછી કદાચ ગઢડે ન હોય, પછી આપણે વડતાલ ગયા હોય તો ત્યાં લક્ષ્મી નારાયણ દેવ છે, તો ગોપીનાથજી મહારાજ એમ કહેવાનું તમે ગઢડે રહ્યો. અને પછી શું કહેવાનું? લક્ષ્મી નારાયણ ની મૂર્તિ મારા હૃદયમાં રમે છે. લક્ષ્મી નારાયણ ની મૂર્તિ મારા હૃદયમાં રમે. પછી કદાચ એમ થાય કે વડતાલ થી 50 કિલોમીટર જ અમદાવાદ છે અને કાલુપુર પૂગતા વાર નહીં લાગે, ભગવાને ગાડી આપી હોય અને કાલુપુર પૂગી જાય અને નરનારાયણ દેવ ના દર્શન કરતા હોય તો લક્ષ્મી નારાયણ દેવ ને એમ કેવું તમે થોડીક વાર આરામ કરો, અને નરનારાયણ દેવ સામું જોઈને બોલું. શું કેવું? હે નર નારાયણ ની મૂર્તિ મારા હૃદયમાં વસે છે. હે નર નારાયણ ની મૂર્તિ મારા હૃદયમાં વસે. અને પછી એમ થાય કે હવે ગાડી છે અને પાછું ગઢડા જવું છે તો હાલો ને ધંધુકા થઈને ધોલેરા જઈ આવીએ, અને પાછા ભાલ પ્રદેશમાં આવી ધોલેરા જાય
અને મદન મોહનજી મહારાજ ઉભા હોય તો બધાય દેવને એમ કેવું કે તમે બધાએ પોતપોતાના ગામમાં રહ્યો, અને મદન મોહનને કેવું, હું કેવું, હે મદન મોહનની મૂર્તિ મારા હૃદયમાં રમે છે. હે મદન મોહનની મૂર્તિ મારા હૃદયમાં રમે છે. અને બધે ક્યાંય નો ગયા હોય ને ઘેરે હોય, ક્યાં હોય, ક્યાંય નો ગયા હોય ને ઘેરે હોય, અને હવારમાં પૂજા કરતા હોય ત્યારે પૂજામાં ભગવાનને કહેવાનું, શું કહેવાનું, ઈ તો કાયમી કહેવાનું, સ્વામિનારાયણની મૂર્તિ મારા હૃદયમાં રમે છે. હે સ્વામિનારાયણની મૂર્તિ મારા હૃદયમાં રમે હે છે. ઘનશ્યામજીની મૂર્તિ મારા હૃદયમાં રમે છે. હે ઘનશ્યામજીની મૂર્તિ મારા હૃદયમાં રમે છે. એટલે દુધાને એમ જો આ ચરિત્ર કદો, કારણ કે ચરિત્ર લાંબુ છે, દુધાનું ચરિત્ર લાંબુ છે, એના પછી કેરીનું ચરિત્ર કરવું છે, અને એના પછી આપણે મદન મોહનજી મહારાજને યાદ કરવા છે, એનો પાઠોત્સવ છે ને, એટલે આપણે 3 ચરિત્ર ભલે 11:15 પૂરું કરશું. એમાં અમારા આરતીમાં છે ભૂદેવાજ, નિહાર ભગત, એટલે કાંઈ ઉપાધિ નથી. મોડું કેટલા જણાને થાય છે, અને જો અહીંયા બેઠા હોય તો એને હજી કઈક ગરમી થાય, એને બેહવામાં તકલીફ થાય. ઓનલાઈન સાંભળતા હોય તો એસી માં બેઠા બેઠા હુતા હુતા સાંભળતા હોય. અમારે એક ભગત છે, એકાદશી બીજે દિવસે જ ફોન આવે, સમજી ગયા, ખાલી જે તમને કરવા ફોન, એટલે એમ કે મને કે જે તમને ભગત મજા આવી ગયો હોય કે કાલ સભામાં આ ચરિત્ર હા. પછી હું એને એમ કહું તમે તો હુતા હુતા જોઈતી ને, મને કે હા ગરમી બહુ હતી ને પછી એસી ચાલુ કરી અને ટીવી માં ચાલુ કરીને સાંભળતા હતા. એટલે એને તો પાણી પીવું તો પીએ, કે તમારે તો કઈ થાય નહીં, હે, પણ હાસુ કોઈ ત્યાં બેહીને સાંભળે એને જ હોય, એ તો સીધી વાત છે. ઘણા જો ગઢડા ગયા હોય ને તો પછી ફોન કરે, કોઈ પણ ગયા હોય તો હું કે ચેતનભાઈ ગઢડા છો, તો કે હા, તો કે મારા વતી ગોપીનાથજી મહારાજને જય સ્વામિનારાયણ કીધું, ન્યા સુધી બરોબર છે કે હાલો ભાઈ નિહાર ભગત ના જય સ્વામિનારાયણ, કે ગોરબાપા ના જય સ્વામિનારાયણ, ભરતભાઈ ના જય સ્વામિનારાયણ. પણ ઓલો પાછો ફોન માં હું કે મારા વતી હાથ દંડવતે કરી લેજે, એટલે ઈ પૂગે. શરીર મારું ગઢડે હું આવ્યું, સોલ્જરી મારી, પૈસા મારા, દર્શન કરવા હું આવ્યો, હું મારી કડા કૂટ લઈને આવ્યો છે, અને હાથ દંડવત તારી. જય સ્વામિનારાયણ બરોબર છે કે ભાઈ મારા વતી જય સ્વામિનારાયણ કહી દેજો દેવને, રાધારમણ દેવને, નરનારાયણ દેવને કે ગોપીનાથજીમાં, પણ દંડવત તો તમારે જ જવું પડે ને, તમે જઈને દંડવત કરો તો મેળ આવે. આ તો એના જેવું છે, ભાઈ મારે મંદિર નથી, તું ગયો તો કા મારા હાટું 5 પ્રદક્ષિણા કરી લેજે, ભગવાનને મારા જય, શું તો કઈ એમ હાલે? તો કોઈ નાથદ્વારા જાય જ નહીં, કોઈ વડતાલ જાય જ નહીં, કોઈ અયોધ્યા જાય જ નહીં, કોઈ દ્વારકા જાય જ નહીં, જે જાતા હોય એને ચિઠ્ઠીઓ મોકલી દે, એમ હાલે? એ તો આપણે જ આવવું પડે, આપણે ભેગું કરવું હોય, આપણે રાજી કરવા હોય તો મહેનત તો આપણી કરું. આપને કોઈક જમવાનું કે, બ્રાહ્મણ હોય તો તમને જમવાનું કે તમારી આટલું દાળ ભાત શાક પૂરી ભજીયા શ્રીખંડ કેરીનો રસ ના થાણું, હા તે ફલાણું ઢીકણું કેટલું બનાવે, પણ એ તમને થાળી પીરસી દે, બધું આપી દે. નિવાડો તો આપણે જ ખાવાનો હોય, પછી તો ખાવાનું તો આપણે જ હોય. ઈ નિવાડો આપે તમારે મેળ ન આવે, આવે આપણે મોટો ભરવો ને નાનો આપે, કા આપણે નાનો ભરવો ને મોટો આપે, એટલે એ તમને આમંત્રણ આપે પણ જમવું તો. એટલે મોટા સંતો કહેતા કે 2 કામ તો માણાને પોતે જ કરવા પડે, એક ભજન અને એક ભોજન. આ 2 કામ તો પોતાને જ કરવું પડે. ભજન કરો તો જીવને શાંતિ મળે, ભોજન કરો તો દેહને શાંતિ મળે. આ 2 કામ તો માણસને પોતે જ કરવાના હોય. એના હાટું કઈ માણા રાખો જ મેળ આવે? કોઈ દી સાંભળ્યું કે ભાઈ મને આડો થતી હતી, અને જોકે સમય જાય પછી અવાય આવશે, હો મને આડો થતી હતી પછી બટકું નાખવા હાટું માણા રાખ્યો. કેમ બટકું? તો કે 4 રોટલી દાળ ભાત મને ખવડાવી દે, કે મારે તો શું છે પછી આવું આવશે જોતો. કારણ કે હવે રોટલીના મશીન તો આવી ગયા મુનાભાઈ, શાકના મશીન આવી ગયા, ઘરે કામવાળી બાયું આવી ગયા, હવે ખાલી કચરા પોતા ઈ થઈ ગયા, રસોઈ બનાવવા પૂરતું છે. લગભગ મારી ઈચ્છા પ્રમાણે આપણે મંદિરમાં બોલીએ પણ 15 ઘરોમાં એવું થઈ જાય. શું થઈ જાય? હારા હારાની ઘરે રસોઈ કરવા વાળા છે. શું છે? રસોઈ કરવાનું કાંઈ નહીં, ખાવું પીવું ને હું કાંઈ 3 જ કામ કરવા. શું કરવા? હા, અને ધીમે ધીમે આપણે તો કદાચ નહીં મરી જાવ, પણ અવો સમય આવશે કે ભાઈ મેં મારથી જમાતું હતું ને, આડો થતી હતી 2 માણા રાખી લીધા, નાસ્તા હાટું અલગ માણા ને જમવા માટે અલગ. તેથી પણ અતુલભાઈ આપણે નહીં વિયા ગયા, અને આવું જોવાય નહીં બાપા. આવું જોઈને પછી ક્યાં જાવ? હે, પણ ભગવાને તો કેવી કેવી આજ્ઞા કરી, એ વાત નથી કરી, બાકી સમય વયો જાય. શું વયો જાય? પણ આપણે દુધા ભગત ની વાત કરીએ, મને બહુ ગમે, અને લગભગ આ ચરિત્ર લગભગ કોઈએ નહીં સાંભળ્યું એટલે વધુ કહેવાનો આનંદ થાય છે. દુધા ભગત હતા, એ કે ત્યાગી ઉઠે ને તો લઈ જાનો. ઉઠા, મહારાજ ખોયલું ત્યાં તો દૂધો. મહારાજ કે કોણ છે? તો કે હું દૂધો. ક્યાંનો? તો કે મહારાજ હું અહીંયા જ રહું છું. યોગીરાજ? યોગીરાજ કે હારું. દૂધો કે મહારાજ યોગીરાજ મારું ઘર અહીંયા છે, હાલો ને.
મહારાજ મનમાં કે ભૂખ લાગી જ છે, હાલો કલ્યાણ કરવું હતું હો. આપણી જેમ નહોતું, કલ્યાણ કરવું. કારણ કે આપણે દુધાને જોઈએ અને મહારાજ દુધાની અંદર હોય ને એને જોવે, જીવ. અને મુક્ત હોય ને એ જ મુક્તને પાડી શકે. શું પાડી શકે? મુક્ત હોય ને મોક્ષ ભાગી જીવાત્મા, મોક્ષ ભાગી જીવાત્માને જોઈ શકે, ભગવાનની ઈચ્છા એ કરી જોઈ. મહારાજ કે ઘેરે આવીએ પણ શું કરશું? તો કે મારી માં છે ને યોગી હોય ને ખવડાવ. મહારાજ કે હારું હાલ. ત્યાં તો યોગી રાજ આવ્યા ઘેરે. દૂધો કે માં યોગી આવ્યા, યોગી આવ્યા. ત્યાં તો માં રાજી થઈ ગઈ. કોણ છે કોણ છે? ત્યાં તો હોલ વરની શ્યામ મૂર્તિ ભગવાન નીલકંઠ. ઓહો, જોઈને હેપતા ગયા, આવા કોણ? અવડી ઉંમર, કેટલી ઉંમર? 16 વર્ષ. શું કરો? વિચરણ. હું કામથી નીકળ્યા? ભગવાન મેળવવા. ભગવાન હું કે હું ભગવાન મેળવવા. બેહો બેહો યોગીરાજ. દૂધો હતો ઘરમાં, ગાયું ભેંસી હતી. એ દૂધ બૂધ દોઈને ખીર બનાવી. શું બનાવી? ખીર બનાવી. ભગવાનને ખીર જમાડી. ભગવાન કે ભાવ હારી ખીર છે. મહારાજ યોગીરાજ જમશો? તો હા બનાવો. રોટલા બનાવ્યા, જમાડ્યા. રાત પડી, પાછા રોટલા જમાડ્યા. જઈમાં રાત પડી ગઈ, હુઈ ગયા. બીજે દી પાછી ખીર રોટલા, હાંસ પડી ગઈ. યોગીરાજ કે 2 દીતા મજા લઈએ છીએ, પણ અહીંથી નીકળી જવું છે. બાકી જો હું હારું હારું ખાધા રાખશું તો લાહે નહીં, વિચરણ પૂરું નહીં થાય. એટલે મહારાજને દયા આવી. બાકી મહારાજનું એવી ટેવ હતી, કીધા વગર વૈયા જાય. કારણ કે મહારાજની મૂર્તિ એવી હતી કે બધાને હેત થઈ જતો. શું થઈ જતો? મોહાઈ જતા બધા. એટલે મહારાજે કીધું દૂધા તો કે કાલ અમે સવારમાં નીકળી જાવ. એની માએ એમ કીધું કે યોગીરાજ જાવા ન દો તમે, મારે તો દૂધ હોય હરકો, તમે હરકા. અહીંયા ગયો, ખાઈ પીને મજા કરો. મહારાજ કે અમે રોકાવા વાળા નથી, અમારે નીકળી જવું છે, અમારે વિચરણ કરવું છે અને અમારે ભગવાન મેળવવા છે. તો કે નહીં, હું જાવા ન દઉં. દૂધાની માએ કીધું દૂધા રાત્રે તું જાગજે ને દિવસે હું જાગી. હું કીધું? રાત્રે તું જાગજે, દિવસે હું જાગી. પણ આ નીલકંઠ વર્ણીને જવા દેવા, પણ કેની તાકાત ભગવાનને રોકી શકે ભાઈ? હે, દૂધો જાગે, મહારાજ કે હુઈ જા. તો કે નહીં નહીં, મારી માની આજ્ઞા છે, હું નહીં જાવા ન દઉં. મહારાજે પછી થોડીક વાર રાહ જોઈને પછી મહારાજે એક આમ ટપલી મારી. ત્યાં દૂધો પછી ઉઠે. દૂધાને કે હુઈ જા. આવા દૂધા તો કેટલાય મેડા મને રોકવા વાળા. એ હું તો અને મહારાજ નીકળી ગયા. સવાર થઈ, ડોહીમાં ઉઠા ને કીધું દૂધા યોગીરાજ ક્યાં ગયા? તો કે ખબર નહીં. તો કે હુઈ કેમ ગયો? જા હવે યોગીરાજ ને લઈને આવજે. જ્યાં સુધી લઈને આવી ત્યાં સુધી ઘરમાં પગ ન મૂકતો. અને દૂધાને માનો મહિમા હતો અને માને મહારાજ નો મહિમા હતો. દૂધો નીકળો, ફરતો ફરતો જંગલમાં ગયો. હાથ પડી ગઈ. મહારાજ મળ્યા એને. નીલકંઠ વણી પાછા મળ્યા. હો, અરે નીલકંઠ વણી મારી ઘેર હાલો, મારી માની આજ્ઞા છે કે ઈ લીધા વગર આવતો નહીં. નીલકંઠ વણી કીધું 2 દી તમારી ઘરે જઈમાં, અમે ગમે ત્યારે તમારી ઘેર પાછા આવશું. અત્યારે દૂધા મને રોકમાં. દૂધો કે જાવા ન દઉં. મહારાજે કીધું ઓલી ટપલી યાદ છે ને, અહીં જંગલમાં કાઢવી કે ઘેર જવું છે? દૂધો કે ટપલી ન મારતા હો, મારી માન ચિંતા થાય. તો કે તું જા, હું ગમે ત્યારે હું તને કોલ આપું છું. હું યોગીરાજ તને કોલ આપું, નીલકંઠ તને કોલ આપું, તારી ઘરે હું પાછો આવીશ. તું જા. જેમ તેમ કરીને દૂધાને મનાવ્યો. દૂધો ઘેર આવ્યો. એની માં ઉંબરે બેઠી હતી. આવ્યા દૂધા, દૂધા યોગીરાજ આવ્યા? તો કે મને મળ્યા હતા, એને મને કોલ આપ્યો કે ગમે ત્યારે હું પાછો. તો તું હું લીધા વગર નો આવ્યો? તો કે હા. તો કે જા, મેં તને કીધું તું, તું જો મારો દીકરો હોય તો નીલકંઠને લીધા વગર નો આવતો. હવે પાછો આવતો નહીં લીધા વગર. અને દૂધો નીકળો અને પાછા મળે. આ તો બીજી વાર કેમ મળ્યા? અને હું તમને કાયમી કહું, એક વખત ભગવાનનો રાજીપો અને એક વખત ભગવાન ઘરમાંથી નીકળી જાય પછી આખું જગત ગોતવા જાવ તો ન મળે, ન મળે ને ન મળે. આપણી બુદ્ધિનું ન હાલે. આપણે આપણી બુદ્ધિ હાલે? ન હાલે, કોઈ દી ન હાલે. અને બુદ્ધિથી હાલતું હોય તો આ જગતમાં કોઈ મરે? બુદ્ધિ વાળા હોય એટલે પૈસા હોય, પૈસા હોય તો દવાખાને જાય નહીં, દવાખાને જાય તો પૈસાથી ડોક્ટરને પોડે. છતાં ડોક્ટર શું કે આઈ એમ સોરી કે ન કે? કોઈ મરવા રાજી છે આજે? ન હોય તો કરજ કરીને જીવી લેવું જ બધાય. હે, એટલે બુદ્ધિનું ન હાલે. એટલે હું મારી સભામાં ઘણી વખત કહું કે જ્યારે સત્સંગ કરવા આવો, મંદિરે આવો કે સભામાં આવો ને, ત્યારે ચંપલ કાઢવાની જગ્યા હોય બહાર. ખબર છે? જો અત્યારે તમે મંદિર આવો તો ડેલામાં ચંપલ કાઢે, એમ સભામાં આવો ને ત્યારે ચંપલ કાઢવાની જગ્યા હોય. એ ચંપલ કાઢો ને એની ભેગું બુદ્ધિનું પડી કોઈ ચંપલ ભેગું મૂક, તો જ સભામાં અને ભગવાનના દર્શનમાં મજા આવે. બુદ્ધિ લઈને આવો તો સંગ. જો આમાં તમે બધા છો, કેવા દાંત કાઢો? કાઢો કે ન કાઢો? કારણ કે બુદ્ધિ મૂકીને આવ્યા છે દાંત કાઢશે, અને બુદ્ધિ ભેગી લઈને આવ્યા છે સભા પૂરી થવાની રાહ જોવે. શું છે?
જા અમારી સભામાં એવું જોઈએ, ઘણા રાહ જોઈને બેઠા, હવે જલ્દી પૂરું કરે તો સારું. કારણ કે બિહાય એમ હોય નહીં, ફરજિયાત હોય. અને હું કાયમી કહું છું કે ધરાર ભજન ન કરાય, ધરાર સત્સંગ ન કરાય, અને ધરાર વેપાર ન કરાય. શું ન કરાય? તમે ધરાર કરો તો એ ખીલે કોઈ દી. તમે ધરાર દુકાને જાઓ તો શું કરો? નિહાર કરિયાણાની દુકાન નિહાર ને હોય ને પછી નિહાર દુકાન ખોલે અને પછી કોક આવીને એમ કે 1 કિલો ભૂકી આપો, નથી. 1 કિલો ખાંડ આપો, નથી. પછી મારા જેવો શું કે નથી તો દુકાન વધે. ઈ મારો પ્રશ્ન છે, મને તો ઘરેથી કાઢે એટલે આવું છું. સમજા? એટલે ભગવાન મોટા સંતો એમ કેતા ધરાર સત્સંગ ન કરાય અને ધરાર વેપાર ન કરાય. શું ન કરાય? ધરાર તમે કેટલી ઘડી જીરવી શકો? અને કદાચ ઘડી જીરવી લો તો કેટલા દી જીરવી શકો? અને દી જીરવાઈ જાય તો મહિના કેટલા? મહિના તો લગભગ પૂગો નહીં, દી પેલા જ નીકળી જાવ. હું થાવ? અને યાદ રાખજો, જ્યારે જ્યારે સત્સંગનો અભાવ આવે, જ્યારે જ્યારે મંદિરનો અભાવ આવે, જ્યારે જ્યારે સત્સંગની સેવાનો અભાવ આવે, ત્યારે તમારે એવી બુદ્ધિ ન મારવી હો કે મેં મૂકી દીધું. ત્યારે એવી બુદ્ધિ મારવી કે ભગવાનને આપણું ખપતું નહોતું ને એટલે આપણી બાદ બાકી ભગવાને કરી છે. આપણે એવું ન સમજવું કે હવે હું હવે મંદિર નહીં જાઉં, હવે આ કોણ કરશે? ઈ તો કેટલાય જ્ઞાન, કેટલાય આવ્યા અને બધુંય ભગવાને બધુંય કરી લીધું. કોઈ વગર કાંઈ કોઈ દી અટકવાનું નથી, કોઈ દી અટકતું નથી. આ તો તમે હોવ ત્યારે તમને નિમિત્ત બનાવતા હોય, તમે ન હોય ત્યારે પાછો બીજો નિમિત્ત બને. બને કે ન બને? આ મંદિરને કેટલા 43 વર્ષ થયા. 43 વર્ષમાં લગભગ મને મારા જન્મ પહેલાનું આ મંદિર છે, પણ અમારા કનુ બાપાને એમ કેતા કે કોઈ દી પગારદાર માણા નથી રાખ્યો, પૂજારી નથી રાખ્યો. પગારદાર માણા નથી રાખ્યો, કોઈ દી પૂજારી નથી રાખ્યો. ભાઈ 50 રૂપિયા તમને રોજ ના દેવું, તોય 43 વર્ષથી હાલે છે. તો આપણો જન્મ નતો તેથી હાલતું હતું, તેથી આરતી થતી હતી, અને તેથી જય સદ ગુરુ સ્વામી થતું. અત્યારે આપણે છીએ તો ઈ જ આરતી થાય, અને કાલ આપણે વયા જ આવું તો ઈ જ આરતી થાય. ભગવાન તો સૂર્ય અને ચંદ્રની તૈયારી કરી અને ભગવાન એના ઘેર આવ્યા હોય, ઈ ચિંતા ભગવાનની હોય કે નહીં હોય? મારી તમારી ખાલી નિમિત્ત હોય. એ તમારા પ્રારંભ જોર કરતા હોય, તમારી હાટુ કોક ભગવાનને પ્રાર્થના કરતું હોય, કા તમારી કોઈ માળા કરતું હોય, તો એ પ્રારંભે કરી અને ભગવાન તમને લટકતી તલવારની ઘોડે રાખે. જેદી એને એમ થાય કે હવે આ તલવાર પડી જવાની છે, તેથી ભગવાન ઉપાડીને બહાર મૂકી દે કે હવે ભગત રાજી રહેજો, કરતા હોય કરો, અહીંયા રહેવાય. આનું કામ તો થાય ને થાય જ. કારણ કે ભગવાન તો કરતુમ અન્યથા કરતુમ છે. એની માએ કીધું દૂધા ભગવાનને લીધા વગર ન આવતો, ભગવાનને લીધા વગર ન આવતો. દૂધાને કાનમાં ચડી ગયું અને દૂધો નીકળો. ભગવાન ગોતે પણ મળે નહીં. દાઢી વાળનો સંકલ્પ કરી લીધો કે જ્યાં સુધી ભગવાનને લઈને મારી માનો મેળાપ ન કરાવું ત્યાં સુધી હું દાઢી વાળ ન કરાવું, હું દૂધો બોલું. એમ કરતા કરતા વરસ, 2 વર્ષ, 3 વર્ષ, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 વર્ષ વહી ગયા. દૂધાએ દાઢી ન કરાવી, વાળ ન કપાવ્યો, અને એક જ સંકલ્પ કે મારી માનો ભેટો કરાવો. અને એમાંય ભુજ પૂગ્યો, 12-13 વર્ષે ભુજ પૂગ્યો. અને બધા હરિભક્તો તિલક સાંડલા કરીને જાતા હતા. એક હરિભગત ની ઘરે, એક હરિભગત ને પૂછ્યું કે ભાઈ કઈ બાજુ જાવ? તો કે અહીંયા એક સ્વામિનારાયણ કરીને ભગવાન આવ્યા છે ને સુંદરજી ભગત ની ઘરે છે, હાલો તમારે આવું. તો દૂધો જીવ તો હારો થતો, એ કે હાલો સ્વામિનારાયણ ના દર્શન. એને ખબર નહોતી કે આ સ્વામિનારાયણ કોણ છે, કારણ કે નીલકંઠ માંથી ભગવાન કોણ બન્યા હતા? રાજા ધીરાજ બની ગયા. અને ભાઈ દૂધો ગયો. ભગવાન સ્વામિનારાયણ સભા કરતા હતા, ઓળખાણ નહીં, કારણ કે તેદી મહારાજ લંગોટીમાં હતા. અને અત્યારે તો ભગવાન પીળા પીતાંબર પહેરા છે ને ઝરકસી જામા પહેરા છે. પીળા પીતાંબર પહેરા છે ને ઝરકસી જામા પહેરા છે. એ લાલ મોજડી પહેરી છે, રાજાનો ધીરાજ છે. લાલ મોજડી પહેરી છે, રાજાના ધીરાજ છે. એ લાલ મોજડી પહેરી છે ને રાજાનો ધીરાજ છે. લાલ મોજડી પહેરી છે ને રાજાના ધીરાજ છે. એ ગાલ માટી
બકડીને કાનોમાં કુંડળ છે. ગાલ માટી પકડીને કાનોમાં કુંડળ છે. હે ગાલ માટી બકડીને કાનોમાં કુંડળ છે. ગાલ માટી પકડીને કાનોમાં કુંડળ છે. એ હાથમાં સોટી અને ગુલાબોના હાર છે. એ હાથ મારે સોટીને ગુલાબોના હાર છે. એ હાથમાં છે સોટી અને ગુલાબોના હાર છે. એ હાથમાં છે સોટીને ગુલાબોના હાર. દૂધોય ગયરો સુંદરજી ભગતની ઘરે ગયરો, ત્યાં ભગવાન સ્વામિનારાયણ લટકા મટકા કરતા કરતા આંગળી ઊંચી કરી અને ભગવાન સ્વામિનારાયણ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાતો કરતા હતા. અને અમુક શબ્દ 12 વર્ષ પહેલાના બધા યાદ આવવા માંડ્યા અને દૂધો મહારાજને જોવે અને મહારાજની ફરતી ફરતી નજર દૂધા ઉપર ગઈ. મહારાજ તો વધી ગયા, દૂધો આવ્યો પણ દૂધો ન વળતો. પણ દૂધાને એટલું એમ થતું હતું કે આનો અવાજ સાંભળેલો છે, આ ક્યાંક જોયેલા છે, પણ ખબર કેમ પડે કે આ ઓલા યોગીરાજ છે? કારણ કે 13 વર્ષના અંતરમાં ઘણો ફેર પડી. પણ મહારાજ તો ઓળખી જ ગયો કે દૂધો પૂગી ગયો. ઈ સભા ને બધું પૂરું થયું, ચરણ સ્પર્શ ચાલુ થયા, દૂધો આવ્યો અને દૂધો પગે લાગ્યો. દૂધો પગે લાગ્યો એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું, દૂધા. શું કીધું? આ વાતથી એક વસ્તુ સમજવાની હો કે 13 વર્ષ પહેલા એને ખીર ખાધી હતી ને, તો દૂધાને ભગવાન નહોતા ભૂલ્યા. ભગવાનને ખબર હતી કે આના ઘરની મેં ખીર ખાધી છે. સમજા તમે? દૂધો ભૂલી ગયો તો કે આ કોણ છે, પણ ભગવાન ભૂલ્યા. ભગવાન કે દૂધા. દૂધો કે સ્વામિનારાયણ તમે મને કેમ ઓળખી ગયા? તો કે તું દૂધો છો ને. 13 વર્ષ પહેલા એક યોગીરાજ તારી ઘેર આવ્યા હતા. હા. સવારે ખીર, બપોરે રોટલા ને સાંજે ખીચડી. તો કે હા. 2 દી રોકાણા. તો કે હા. સવારમાં તને ટપકી મારી નીકળી ગયા. તો કે હા. તારી માએ તને મોકલો છે ને કીધું કે ભગવાન ઈ યોગીને લીધા વગર. ઈ કે હા તમને કેમ ખબર? ઈ કે હું ઈ જ છું, હું ઈ. અરે મહારાજ હું વાત કરો? અને મહારાજે કીધું દેખ મેરે સામે. હું કીધું? દેખ. ભગવાન તો રાજાધીરાજ હતા અને દૂધાએ જોયું તો દૂધાને જ નીલકંઠ દેખાણા, બાકી બધા માટે રાજાધીરાજ હતા. હું હતા? ઘણા અહીંયા આવીને એમ કે ને આજ ભગવાન બહુ રાજી છે, તો આપણે જોતા હોય ને તો કે ના ના ખીજમાં હશે, પણ એ તો આપણી તો ખીજમાં જ હોય ને. આપણે બાવડું જ ભાઈ. ઓલો તો ભજન કરીને આવ્યો હતો, ત્યાં તો રાજી જ હોય ને. ઘણા એમ કહેતા હોય કે ભગત આજ ભગવાન બહુ રાજી છે, એટલે હું જોઉં ને તો આમ દોરા કાઢતા. મેં કીધું ખીજમાં છે. પછી ખબર પડે કે રેડી આપણે તો બાવડ વાયવા છે એટલે તો ખીજમાં જ હોય ને. ઓલા ઉપર તો ભાઈ તો ભજનીય છે, એની ઉપર જો ને તમે ગોપીનાથજી મહારાજના દર્શન કરજો. ભલે હસતા તો દર્શન બધાને દે, હસતા દર્શન જ આપે, કારણ કે ભાઈ એ દેવ જ એવો છે. પણ તમે નિરખીને કરજો. તમે આજ્ઞા બહાર રહીશો અને તમે ભગવાનની આજ્ઞા નહીં પાડતા હોય અને આડાઅવડું કરતા હશો ને, તો નિરખીને દર્શન કરજો. ગોપીનાથજી મહારાજમાં હસતા મોઢામાં તમને ઠપકો દેખાય કે સુધરી જા, સુધરી જા, સુધરી જા. જોવ તો, બાકી તો જોવ એટલે તો મહારાજે જ કીધું છે. સાંભળજો ગોપીનાથ, અહીંયા જે આવી ઈ આવી ભલે ગમે હોય, પણ દર્શન તો હસતા હસતા દેવાય. એટલે ઈ તો મહારાજની આજ્ઞા છે. એટલે ગઢડે દાવ એટલે ગોપીનાથ દાદો દે દર્શન તો હસતા હસતા જ દે. શું દે? હસતા હસતા જ દે. એક ભાઈ હતો ને, એક ભાઈ હરિભગત હતો. મહારાજ ગોપીનાથના દર્શન કરવા આવ્યા. મહારાજ તો ધામમાં વહી ગયા હતા. ગોપીનાથજી મહારાજના દર્શન કરતા હતા ને, એ દર્શન થોડીક વાર કર્યા, દર્શન ને એવું કર્યું. પછી હરિભક્તો બધા ભેગા હતા. તો કે ઈ વાત કરીને તો સમય વયો જાય. આ ચરિત્ર પછી આપણે આવતી એકાદશીમાં, કારણ કે આ ચરિત્ર લાંબુ, પણ દૂધાનું કરી લે. દૂધાનું થોડુંક આમ મજા આવ્યું છે કે નહીં? હા શું કે નહીં જતનભાઈ? મહારાજે જોયું, દૂધાએ જોયું તો એને નીલકંઠ દેખાય, બાકી બધાને રાજા થયો. અરે મહારાજ કેટલા દૂધા તારો વેહતો જો આ દાઢી વાત. તો કે મહારાજ તમે જ્ઞાન. પછી હું ઘેરે ગયો, મારી માએ કીધું મારો દીકરો દૂધો જો તું હોય અને તારે તારી માની લાજ રાખવી હોય તો નીલકંઠ ને લીધા વગર ન આવતો. મહારાજ પછી હું દૂધો મેં સંકલ્પ કર્યો જ્યાં સુધી નીલકંઠ ને ઘરે ન લઈ જાવ ત્યાં સુધી દાઢી વાર કરાવું. અરે મહારાજ કે દાઢી વાર કરાય નહીં મહારાજ, દાઢી વાર ન. મહારાજ કે પણ હું તને કોલ આપું છું, તારી ભેગો આવું તો કે હા તો વાંધો નહીં. મહારાજ કે હતો એવો દૂધો થઈ જા. અને પછી તરત વાણંદ પાસે ગયો, દાઢી વાર કરાવ્યા, પાછો ભગત થઈ.
મહારાજ ત્યાં આવ્યો. મહારાજ હાલો હવે ઘરે. મહારાજ કે જો આ બધા આવી રીતે છે એમ અમારે આવી રીતે અવાય નહીં, કારણ કે બધા સવાલ જવાબ કરે. મહારાજ કે અત્યારે અમે કચ્છમાં છીએ અને તારે તો વિચરણમાં કેટલું બધી વાર લાગશે. મહારાજ ગમે એમ કરો, હવે 13 વર્ષે મેળા, અને ટપલી તો મારતા જ નહીં હો, ટપલી ન મારતા. મારા 13 વર્ષ વૈયા ગયા તમને, અને મારી માં 13 વર્ષથી મને જોયા વિનાની તો વાંધો નહીં, એને એમ તો થતું હશે કે મારો દૂધો જમ્યો, પણ મહારાજ એને વધુ તમારી ચિંતા થતી હશે. મહારાજ અમારી હાટું તમે એટલું ન કરો. મહારાજ કે દુધા તારા જેવા હરિભક્તોનો ભાવ પૂરો કરવા તો હું અક્ષરધામ માંથી આવ્યો છું. દુધા મને કોઈની મર્યાદા, કોઈની લાજ શરમ નથી. મહારાજે સભામાં કીધું કોઈ મારી રાહ જોતા નહીં, કોઈ મારી પાછળ આવતા નહીં, અમે હમણાં થોડાક દાડાની અંદર પાછા સત્સંગમાં આવી જાવું, તમે અમારી કોઈ ચિંતા કરતા નહીં. ભગવાન દુધાને લઈ અને એની માને ઘેર ગયો. એની માં જાણે જેમ સબરી રામની રાહ જોતી હતી એમ દુધાની માં ભગવાન નીલકંઠની રાહ જોતી હતી. ભગવાનને નજરી કરી. દૂધો તો નહોતો વર્તો, પણ એની માં વર્તી ગઈ કે આ નીલકંઠ હતો એ પાછો આવી ગયો, અને દુધાની માં ભગવાનના શરણે પડી ગઈ, એના દીકરાને ભેટવા માંડી. દુધા દુધા તે તારી માની લાજ રાખી, ભગવાનને અંદર પધરામણી કરાવી. મહારાજને કીધું મહારાજ હું જમું. મહારાજ કે જો એક વખત અમે કોલ દીધો તો દુધાને કે તમારી ઘેર આવશું, અમે આવ્યા છીએ, પણ ડોહીમાં આજે જીદ ન કરશો, આજે અમારે જે પીવું નહીં પીવડાવી દો. તો કે હું પીવું? તો કે તે દી તમે અમને જે ખીર ખવડાવી હતી તાજા દૂધની, એ ખીર બનાવો. ખીર બનાવી તમારા દુધાને તમારી પાસે રાખો અને અમે અમારા સત્સંગમાં જઈએ. ખીર બનાવી. ત્યાં ડોહીમાએ કીધું મહારાજ તમે ભગવાન છો ને? તો કે હા હું ભગવાન છું. તો કે એક કામ કરો, તો કે હવે તમારા વિયોગે રહેવાય એમ નથી, કા તમારી ભેગા લઈ જાઓ અને કા પછી તમારા ધામમાં લઈ જાઓ. મહારાજ કે ડોહીમાં તમારી એવી સ્થિતિ નથી કે મારી ભેગા આવી શકો, એક કામ કરો તમને ધામમાં મોકલી દો. તો મહારાજ મોકલી દો. મહારાજે જમણો હાથ માથે મૂક્યો, દેહ પડી ગયો અને જીવ અક્ષરધામમાં વયો ગયો. મહારાજે દુધાને કીધું દુધા હવે તું તારી માનો અગ્નિ સંસ્કાર કરીને બધી ક્રિયા પતાવી સુખેથી ભજન કરજે. દૂધો કે ભૂલા પીડા. કેમ? તો કે હવે ક્રિયા કરવા ને અહીંયા રે ઈ આ દૂધો નહીં. તો મહારાજ કે હું કરું? ઈ કે તમારી સભામાં ઓલા લાલ કપડા પહેરીને બધા સાધુ બેઠા હતા ને એની ભેગું મારે બેહી જવાનું છે, હવે ઘેર રહેવાનું નથી. મહારાજ કે પણ એ બધું સસ્તું નથી. એ સસ્તું કે મોંઘું, આવડતું હોય કે ન આવડતું, પણ તમને બધું આવડે છે, મને બધું શીખડાઈ દેજો, મારે હવે ઘેર નથી રહેવું. મહારાજે દ્રષ્ટિ કરી અને સાધુના લક્ષણ દેખાતા હતા. મહારાજ કે હાલ મારી ભેગો. મહારાજ એને ભુજ લઈ ગયા. ત્યાં જઈને મુંડન વિધિ કરાવીને ભગવું કપડું નાખ્યું અને મહારાજે નામ પાડ્યું દુધાનંદ સ્વામી. કેવું સ્વામી? મહારાજે કીધું નામે ફેરવવું નથી, એન ભજન કે કેવાનું ઈ ચરિત્ર હતું કે ભગવાને 13 વર્ષ પહેલા ખીર ખાધી હતી, એનો ઉદ્ધાર કરવાય ભગવાન સ્વામિનારાયણ એની ઘેર જઈ અને એના ઘરનો ઉદ્ધાર કર્યો. તો વિચાર કરજો, હું ઘણી વખત સભામાં તમને થાળ ધરવાની ને જલ ધરવાની આગ્રહ કરું, એ મારો આગ્રહ નથી, આ ભગવાનનો આગ્રહ છે કે તમે તમારા ઘરે બનાવેલી રસોઈ હોય, નાસ્તો હોય, દૂધ હોય, જલ હોય, એ ભગવાનને ધરશો, ભગવાન એનો અંગીકાર કરશે અને એ પ્રસાદ તમે હું જમશું તો આપણી બુદ્ધિમાં વિકાસ થાય, આપણી બુદ્ધિનો વિકાસ થાય, આપણું મન છે એ ચોખ્ખું થાય. મન ચોખ્ખું થાય તો બુદ્ધિ હારી થાય, અને બુદ્ધિ હારી થાય ત્યારે વિચાર એક જ આવશે, ગમે એમ કરીને ભગવાનનું ભજન કરી લેવું છે. આજ કેરીનો ઉત્સવ છે, તો કેરીનો ઉત્સવ ક્યાંથી ચાલુ થયો તો એનું એક ચરિત્ર કરી અને પછી આપણે આરતી તરફ જઈએ. એક વખત ભગવાન સ્વામિનારાયણ ઉમરેઠ પધાર્યા. ક્યાં પધાર્યા? ત્યાંના નંદુભાઈ ઠાકોર કરીને હતા ભગવાન, અને આખું ગામ બ્રાહ્મણનું હતું. આખું ગામ આજે ઉમરેઠમાં બ્રાહ્મણનું જ ગણાય. અને મહારાજે મૂંગા પાસે વેદ બોલાવ્યો હતો. ઉમરેઠની અંદર મૂંગા બ્રાહ્મણ પાસે વેદ બોલાવ્યો. મહારાજ ગયા એટલે મહારાજની શોભાયાત્રા એવું નીકળું. થોડુંક ચરિત્ર સ્પીડમાં લો, કારણ કે 11:15 થઈ ગયા છે. અને અમારા ત્રીસ ભગત કહેતા હતા કે 12 પહેલા પૂરું ન કરે તો 12 વાગે નેટ ચોટવા માંડે. શું ચોટવા માંડે? એવું કઈક 12 વાગે ફરે ને નેટ, એટલે થોડું ઘણું કરે. એટલે આપણે 15 મિનિટમાં આરતી કરી લેવી છે એવી ઈચ્છા છે. બાકી મહારાજ જેવો ધણી, બરાબર ને? અને આપણે તો હાઈકું જાય તો આપણે ભગવાનનું ભજન કરવું. નંદુરામ ઠાકોરે ભગવાનની શોભાયાત્રા કરી. શોભાયાત્રા નીકળી. નંદુભાઈ ઠાકોરની ઘરે ભગવાનનો ઉતારો. 500 પરમહંસો ભેગા હતા. કેટલા? 500 નંદ સંતો ભેગા હતા, હરિભક્તો ભેગા હતા. બપોરનો સમય થયો. એમાં જોયું ને તો કેરીના ગાડા જાતા. એટલે મહારાજે નંદુભાઈને પૂછ્યું, નંદુભાઈ આ કેરી કેમ? તો કે મહારાજ આ બાજુ કેરીયું બહુ આવે અને ગાડે મોઢે. મહારાજ આમાં મીઠી. મહારાજ કે તો રસોઈ તો કરવાની જ છે. તો કે હા. તો કે એક કામ કરો, રોટલી કેરીનો રસ કરી નાખો. હું કરી નાખો? કેરી ઉત્સવ કરી નાખ. નંદુભાઈ કે મહારાજ આ બહુ સારામાં સારું, અમારી બાજુની કેરી બહુ સારી આવે. અને કેરીનો રસ કર્યો અને રોટલી કરી, સંતોને જમવા બેડ્યા અને સંતોની પંક્તિથી ભગવાન રસ પીરસવા નીકળ્યા. શું કરવા નીકળ્યા?
ભગવાન રસ પરેશવા નીકળ્યા ને એટલે બે ચાર હરિભક્તોએ કીધું કે મહારાજ રસ ખાટો છે. શું છે? રસ ખાટો છે. એટલે મહારાજે નંદુભાઈને એમ કીધું, નંદુભાઈ થોડી ખાંડ લાવો, રસમાં નાખી દે, કારણ કે હરિભક્તો એમ કીધું કે રસ થોડો ખાટો છે, ખાંડ નાખીને હલાવી નાખીએ. એટલે નંદુભાઈ એમ કીધું કે અમારા ઉમરેઠની અંદર આવી પ્રથા નથી, અને મહારાજ અમારી ઉમરેઠની કેરી એવી હોય ને કે એમાં કોઈ દી ખાંડ નાખવી પડે નહીં. મહારાજ કીધું ન નાખવી પડી બરોબર છે, પણ કેરી ખાટ્યું છે, રસ ખાટો છે, એટલે ખાંડ આપો ને નાખી દઈએ. નંદુભાઈ કે પણ મહારાજ અહીંની કેરી ખાટી જ ન હોય. મહારાજે ત્રીજી વખત કીધું કે કેરીનો રસ ખાટો છે, સંતોને ખાવામાં, અમારે ખાવામાં, પાર્ષદોને ખાવામાં, હરિભક્તોને ખાવામાં ખાટો લાગે છે, તમે ખાંડ આપી દો ને એટલે આપણે નાખી દઈએ અને ઘોડી નાખીએ રસ બધાય. નંદુભાઈ કે પણ મહારાજ બને જ નહીં. નંદુભાઈ ઠાકોર આ બુદ્ધિ દોડાવી. શું દોડાવી? આ બુદ્ધિ દોડાવી. શું દોડાવી? અને બુદ્ધિ દોડાવીએ પછી શું થાય એ આ ચરિત્રમાં આવે છે. નંદુભાઈ તમે મને ખાંડ આપો. ત્રીજી વખત કીધું. નંદુભાઈ કે પણ મહારાજ ઉમરેઠની કેરી કોઈ દી ખાટી ન હોય, અને તમને આમ ને તેમ. મહારાજ કે કાંઈ વાંધો, સંતો જમી લ્યો, પાર્ષદો જમી લ્યો. મહારાજે જમી લીધું, બધું પતી ગયું. મહારાજ ને સંતોએ વિદાય લીધી. પછી નંદુભાઈ જમવા બેઠા. કોણ જમવા બેઠું? નંદુભાઈ ચમચી ફેરી અને રસ કાઢો. આ તો લીંબુ જેવો ખાટો. અને આજે તમે રસ ખાવા બેઠા ખાટો હોય તો હમણાં કેરી આપણે સુધારશું ભગવાનને ધરી, એમાં ખાટી નીકળશે તો હે લગભગ નહીં નીકળે. મેં ભગવાનને ખાલી આપણે બધા ભગવાનને એટલી પ્રાર્થના કરી કે મહારાજ કદાચ આમાં ખાટી કેરી હોય ને તોય તમારી નજરથી એમાં મીઠું મીઠું નાખી દેતો. એ બધા ભક્તો ખાય. અમે તમારા દીકરા છીએ, જેવો તેવો તોય પુત્ર તમારો. અણ સમજો અહંકારી રે, પેટ પડ્યો તો અવશ્ય પાડવો. વાલમ જુઓ વિચારી રે. હે અને આ તો ભગવાન છે ભાઈ. હે ધૂળનો બાજરો કરે તો કેરી જ ધૈરી છે, આપણે ખાટી મીઠી નહીં કરે. અરજી અમારી મરજી તમારી, કેરી કરી નાખજો તમે મીઠી. જમશે ભક્તો તમારા પેટ ભરી, આજે એકાદશી નો દિન સારી, માટે કેરી કરજો બધી મીઠી. તમે જમજો જમાડજો, પછી પેલા તમે જમજો પછી અમને જમાડજો. પણ કેરી ખાટી લગભગ તો નથી, આમાં બધી પીળી પીળી દેખાય. બાકી ભરતભાઈ જેવા કોઠા હુદ ને બેહાડશું કે ખાટી ખાટી અલગ કાઢો અને મીઠી મીઠી, પણ લગભગ હવે મીઠી કરી નાખશે. નહીં કરી નાખે ભગવાન? હે ભગવાન મીઠી કરશે. હે અને ખાટી નીકળી હોય તો સમજી લેવાનું કે જેવી ધૈર્ય એવી આવી. જો જેડાભાઈ જેવી ધૈર્ય એવી આવી. મીઠી ધૈર્ય તો મીઠી. અને પછી કેવાની વાત હતી? કઈ વાત આવતી હતી? કઈ વાત આવતી હતી? હા, નંદુભાઈ ખાધો ને રસ આવ્યો ખાટો. મહારાજ કેતા હતા પછી રસ ન ખાધો, કારણ કે બુદ્ધિ દોડાઈ લીધી હતી ને હવે મુક્તપણું જાગ્યું. અને મહારાજ ની પાછળ ગયા. મહારાજ મહારાજ પણ પછી મહારાજ હાથમાં આવે અને ઘેર આવ્યા. નંદુભાઈ ઠાકોર ના ઘરના પૂછ્યું કેમ તમે આવા હાપતા તાપતા થઈ ગયા? તો કે મહારાજે મને 3 વાર કીધું ખાંડ નાખો, ખાંડ નાખો, પણ હું અભાગ્યો ખાંડ ન દેહગો. મહારાજની વાત ન માની, મેં મારી બુદ્ધિ દોડાવી અને રસ એવો ખાટો છે, એવો ખાટો છે, વાત જવા દો. પારાવાર પસ્તાવો કરો મેડો. એના ઘરના કહેવાય ચિંતા કરોમાં જે થયું ભગવાનની ઈચ્છા થયું. તો કે નહીં, આની સજા મને મળવી જોઈએ. તો કે હું? ત્યારે નંદુભાઈ ઠાકોરે ભગવાનની મૂર્તિને સંભાળીને એમ કીધું કે મહારાજ તમને મેં ખાંડની ના પાડીને હું નંદુરામ ઠાકોર આજથી સંકલ્પ કરું કે જ્યાં સુધી હું જીવીને ત્યાં સુધી ખાંડ, હાકર, શેરડી અને હાકર માંથી બનતી કોઈ પણ વસ્તુ હું મારા મોઢામાં નહીં નાખું. હું મારા મોઢામાં નહીં નાખું, કારણ કે મેં તમને ખાંડની ના પાડી. અહીંયા કેરી ઉત્સવની શરૂઆત થઈ હતી, એ પછી કેરી ઉત્સવ ઘણી જગ્યાએ થયા, પણ બહુ મહિમા વધ્યો નહીં. પણ આપણે એની ઝાંખી કરવા માટે દર વર્ષે કેરી ઉત્સવ કરીએ કે આપને કાયમી માટે ઉમરેઠ યાદ રહે, કાયમી માટે આપને નંદુરામ ઠાકોર યાદ રહે અને ભગવાને કરેલો કેરી ઉત્સવ યાદ રહે. એના માટે આપણે આજે કેરીનો ઉત્સવ રાખ્યો છે. અને આગળ વાત કરીએ તો વાલા ભગવાનના ભક્તો, વૈશાખ સુધી તેરસ એટલે ભગવાન સ્વામિનારાયણે પહેલું મંદિર અમદાવાદનું બંધાવ્યું, બીજું મંદિર ભુજનું બંધાવ્યું, ત્રીજું મંદિર વડતાલનું બંધાવ્યું, ચોથું મંદિર સ્વહસ્તે બંધાવી અને સ્વહસ્તે જે દેવ પધરાવ્યા એવા મદન મોહનજી મહારાજનો વૈશાખ સુધી તેરસ ને દિવસે પાઠોત્સવ છે. અને ભેગો તિથિ બે ભેગી થાય છે એટલે નુસી જયંતિ પાછી તે દિવસ. એટલે ભગવાન સ્વામિનારાયણ જે 29 ઉપવાસ આપને કરવાના કીધા ને, 24 એકાદશી, 25મી રામનવમી, 26મી જન્માષ્ટમી, 27મી શિવરાત્રી, 28મી વામન જયંતિ, 29મો નુસી જયંતિ ઉપવાસ.
એટલે ભગવાનના ભક્તો હોય, સંપ્રદાયની કંઠી હોય, મૂળ સંપ્રદાયને વરેલા હોય, ધર્મકુળ આશ્રિત ભક્તો હોય અને જે અન્ય ભક્તો હોય એને નુસી જયંતિનો ઉપવાસ કરવો કરવો કરવો. એટલે વૈશાખ સુધી 14 ને 13 આમ ભેગા છે, એક તિથિનો વધુ ઘટો છે એટલે વૈશાખ સુધી 13 પાઠોત્સવ છે, પણ ભેગી ભેગી નુસી જયંતિ છે એટલે બધાય ભગવાનના ભક્તોએ ઉપવાસ કરવા. અને શક્ય હોય તો ધોલેરા મદન મોહનજી મહારાજના દર્શન જો પાસે આપને ભાલ પ્રદેશ થતો હોય, અહીંથી તો બહુ આગું થાય, પણ અન્ય કોઈ લાઈ સભા સાંભળતા હોય ને જો ભાલ પ્રદેશ ઓરું થતું હોય તો તેથી મદન મોહનજી મહારાજના દર્શન કરી અને આખા વરના દર્શનનું પુણ્યનું ભાગશાળી બનવું. પણ આપણે એમાં શોખ નથી મનાવવાનો. સોશિયલ મીડિયા એવો છે કે મદન મોહનજી મહારાજના અભિષેકના દર્શન અને શણગારના દર્શન આપણે એવો સંકલ્પ કરો કે વૈશાખ સુધી 13 ને દિવસે આપણે પણ મદન મોહનજી મહારાજના દર્શન મોબાઈલમાં કરી અને દર્શનનું પુણ્ય મેળવવું. અને નુસી જયંતિનો ઉપવાસ એટલે ઈ જ દિવસે પાછો ઉપવાસ કરવાનો છે નુસી જયંતિનો. અને એની ભેગી પાછી એક નવી વાત ઈ છે કે ઈ જ દિવસે નુસી જયંતિના દિવસે આપણા સૌના ત્યાગી ગ્રસ્તના ગુરુ એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો ગાદી પટાભિષેકનો દિવસ છે. આ તિથિએ પૂજ્યપાદ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની સાક્ષીએ વડતાલની ગાદી ઉપર આપણા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો નુસી જયંતિ દિવસે ગાદી પટાભિષેક કરી અને આપણા ધર્મની આપણા બધાયના ગુરુ પદે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની સ્થાપના આ તિથિએ કરી હતી. એટલે આપણા સૌ કોઈના ગુરુ એવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો ગાદી પટાભિષેક છે, નુસી જયંતિ છે, ભેગા ભેગા મદન મોહનજી મહારાજનો પાઠોત્સવ છે. એટલે આ ત્રણેય તિથિ ભેગી છે, ત્રિવેણી સંગમ ભેગું છે. એટલે બધા હરિભક્તોને પાછી ભલામણ કે મદન મોહનજી મહારાજના દર્શન શક્ય હોય તો રૂબરૂ જઈને કરવા, અને જો રૂબરૂ શક્ય ન હોય તો મોબાઈલ દ્વારા આખા દિવસમાં મદન મોહનજી મહારાજના અભિષેકના અને શણગારના દર્શન કરી દર્શનનું સુખ લેવું. અને આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણમાં એવી પ્રાર્થના કરવી કે હે ગુરુદેવ, તમારી કૃપાથી આજ અમે સત્સંગમાં આગળ છીએ, સત્સંગનું બળ છે અને અવિનવી ગુરુ કૃપા અમારી ઉપર રાખજો. અને ભેગો ભેગો નુસી જયંતિનો ઉપવાસ કરવો. અને નુસી જયંતિ પતે એટલે પછી 2 દાડા પછી સીધી પૂનમ આવે છે, અને પૂનમ પતે એ પછી 2 દાડામાં વૈશાખ વદી બીજ આવે છે. જુનાગઢ રાધારમણ દેવનો પાટોત્સવ આવે છે. ભગવાન સ્વામિનારાયણ રાધારમણ દેવને પધરાવી અને ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા હતા કે કરોડો જન્મની કસર રહી છે ભક્તો, આ રાધારમણ દેવના દર્શન કોઈ ભાવે કુભાવે જીવાત્મા જો જીવનમાં એકવાર કરી લે તો એના કરોડો જન્મની કસર આ રાધારમણ દેવ દૂર કરશે. એવા રાધારમણ દેવનો પાટોત્સવ છે. આપણે જુનાગઢ દેશના ભક્તો કહેવાય. આપણા રોટલા રાધારમણ દેવે માથે લીધા છે, આપણે બધા રાધારમણ દેવના રોટલા ખાઈએ છીએ. તો ભક્તો એવો સંકલ્પ કરો કે એ દિવસે રાધારમણ દેવના દર્શન કરવા. સવારે થાય તો સવારે કરવા, બપોરે થાય બપોરે કરવા, સાંજે થાય તો સાંજે કરવા. અને કદાચ એવો સમય સ્થિતિ એવી હોય ન પૂગી શકો તો મોબાઈલ દ્વારા પણ વૈશાખ વદી બીજને દિવસે રાધારમણ દેવના દર્શન કરી અને કરોડો જન્મની કસર આપણા બધાની ટળે એવી રાધારમણ દેવના ચરણમાં પણ પ્રાર્થના કરવી. તો વાલા ભગવાનના ભક્તો, હવે આપણે આરતી તરફ જવું છે. અન્નકોટની આરતી, કેરી ઉત્સવની આરતી, ને એ દર્શન કરવાનું સુખ બહુ મળશે. આ આપણે બેઠા જો ઘડીએ ઘડીએ આપણે દર્શન તો કરીએ છીએ, પણ આ ઓનલાઈન સાંભળે એને દર્શન કરવા, પણ એના માટેના આરતી સુધી લાભ રાહ જોઈ. ઈ પેલા આપણે રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ અને ધર્મકુળને યાદ કરી 6 ધામની ધૂન કરી અને સીધા આપણે આરતી તરફ જવાનું છે. તો 5 જ મિનિટ તાલી કે સાથ કરોડો જન્મોની કસર ટાળે રે એવા દેવ બિરાજે જુનાગઢ રે. હારે કરોડો જન્મોની કસર ટાળે રે એવા દેવ બિરાજે જુનાગઢ રે. હારે ઈ તો દિખને में लागे घणो छोटो रे. हारे ઈ તો दिखने में लागे घणो छोटो रे. હારે પણ ગાવ કરે છે ઘણો મોટો રે. હારે બધાય તાલી કે 2 મિનિટ. ગાવ કરે છે ઘણો મોટો રે. હારે વા દેવ બિરાજે જુનાગઢ રે નો નામ છે રાધારમણ રે. હારે એવા દેવ બિરાજે જુનાગઢ રે નો નામ છે રાધારમણ રે. હારે
મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે. હારેનું નામ છે રાધા રમણ રે. હારે આ ગઢડાવાળા નામ છે રાધા રમણ રે. ઓહો છે ગઢપુર ધામના રે વાસી રે. નો નામ છે શ્રી ગોપીનાથ રે. હારે છે ગઢપુર ધામ નારે વાસી રે. એનું નામ છે શ્રી ગોપીનાથ રે. આરે આ તો અવતારો ના છે અવતારી રે. હારે આ તો અવતારો નાચે અવતારી રે. હારેથી મોટો નથી રે બીજો કોઈ રે. હવે ધર્મપુર મોટો તાલી કે નથી સાથ. બીજો કોઈ રે. ઓ ધર્મકુળ છે મારું ઘરેણું રે. ના તોલે બીજો નવ આવે રે. હારે ધર્મ કુળ છે મારું ઘરેણો રે. તાલી કોઈ નહીં. 2 મિનિટ. હા. ચોલે બીજો નવાવે રે. આરે માટે રાજી કરી લેજો એને રે. હારે માટે રાજે કરે લેજો એને રે. હરે માં સાક્ષાત ગોપીનાથ વિરાજે છે. હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હરે એવા સુરવીરાચાર્ય મૈડા રે. નું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. હારે એવા સુરવીર આચાર્ય મૈડા રે. નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. હારે ના થયા છે બે સુરવીર રે. હારે ના થયા છે બે સુરવીર રે. હારે કનુગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. હારે 2 મિનિટ ધૂન. નોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. સ્વામી નારાયણ 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 ગાઓ 2 મિનિટ પછી આરતી. નારાયણ નારાયણ. હે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ. હે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ. હારે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. હે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. હારે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. હે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. હારે સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ હે ભગવાન. સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ. હે ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ. એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ દેવ. એ ભાઈ જૂનાગઢમાં હલો. બિરાજે રાધા રમણ દેવ. એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ. હે મારા વાલા ગોપીનાથ બોલો. મારા વાલા ગોપીનાથ. એ મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મારા. હે મારા હૈડા કેરા
આધાર ગોપીનાથજી મારા હે મારા પ્રાણના આધાર ગોપીનાથજી મારા હે મારા પ્રાણના આધાર ગોપીનાથજી મારા હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મારા હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મારા હે સ્વામી નારાયણ 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 હે હરે સ્વામી નારાયણ નારાયણ એના દર્શન ને આરતીના દર્શન કરી પછી સભાને વિરામ